નમસ્કાર પ્રવીણ, અભિનંદન સરકાર. જે પેપરકાંડથી 2021ના વર્ષની પૂર્ણાહુતિ થઈ, પેપરકાંડ કૌભાંડકાંડના આક્ષેપ નવા વર્ષની શરૂઆતમાં પણ શરૂ થઈ ગયા. પહેલું અઠવાડિયું છે, 4 તારીખ છે, અને પહેલા જ મહિનામાં પહેલા જ અઠવાડિયામાં આપણે દરેક વખતે કામના કરીએ નવા વર્ષની શરૂઆતમાં નવું વર્ષ ઉર્જાવાન રહે, તમામ જે તમારી મનોકામના છે પૂર્ણ થાય. પરંતુ આ વખતે ઉર્જાવાનમાંથી ઉર્જા વિભાગમાં ભરતીના કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. ડિટેલમાં વધુ જવાની જરૂર નથી, સવારથી આ મુદ્દો ચાલી રહ્યો છે. પણ જે ભરતીઓમાં દરેક વખતે મોડેસ ઓપરેન્ડી અલગ અલગ હોય ને, પણ જવાબો મંત્રીઓના બદલાતા નથી, કાર્યવાહી બદલાતી નથી કરવાની. હજુ તો હેડ ક્લાર્કની પેપર લીકનો જે મામલો છે, અસિત વોરાના રાજીનામા મુદ્દે યુવરાજસિંહ જાડેજા અને જે પણ વિદ્યાર્થીઓ હતા સતત માંગ કરી રહ્યા હતા રાજીનામું આપો, 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું, 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું, બાદમાં આંદોલન ચલાવીશું. પરંતુ આજે ઘટસ્ફોટ કર્યો કે ભાઈ ઉર્જા વિભાગની જે ભરતીઓ છે એકથી વધુ ઓનલાઈન ભરતીમાં કૌભાંડ. એક જ ગામના 18 વિદ્યાર્થીઓ ઉમેદવારોની ઉર્જા વિભાગમાં પસંદગી થઈ. કનેક્શન જોડાય છે ફરી ઉત્તર ગુજરાતથી, બાયડ, અરવલ્લી, એપિસેન્ટર પણ શબ્દ સાંભળતા કદાચ તમને એમ થયું હશે કે બહુ ઘણી વખત ચર્ચાઈ ગયું. પણ જેમ જુનાગઢ કે સૌરાષ્ટ્રમાંથી ગમે મગફળી કાંડ હોય, ખેતી સાથે જોડાયેલા અમુક મુદ્દાઓ આવતા રહે ને, તો એવું લાગે છે કે પેપર સાથે બહુ પુરાનો નાતો છે ઉત્તર ગુજરાતનો. બાયડ, અરવલ્લી, સાબરકાંઠા હંમેશા ચર્ચામાં હોય. છેલ્લા 1 મહિનાથી ચર્ચા થઈ રહી છે. જવાબો શું મળી રહ્યા છે? જવાબો એ મળી રહ્યા છે, જેમ કે જીતુ વાઘાણીએ કહ્યું કે જે આક્ષેપ લાગ્યા છે, યુવરાજસિંહે આક્ષેપ કર્યા કે 6 થી 7 એક્ઝામ, MGVCL, UGVCL, PGVCL, DGVCL, આ તમામ એક્ઝામમાં જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે, સાહેબ પેપરના જવાબ કોઈ બીજા રૂમમાંથી કમાન્ડ થ્રુ અપાય છે. ઉમેદવાર જે છે, ઉમેદવાર 1 લાખ ડિપોઝિટ આપે, બાદમાં 21 લાખ. મતલબ કે આજ જો કરવાનું હોય ને આ જો આક્ષેપ સાચા ઠરે, આમ તો ગયા વખતે પણ 2-3 દિવસ સુધી આક્ષેપ ચાલ્યા, પછી સિક્કો લાગી ગયો કે નહીં, જે આક્ષેપો છે બરાબર છે. મોટાભાગે 90% જે માહિતી હતી એકત્ર કરવાની, ઇન્વેસ્ટિગેટ કરી વિદ્યાર્થી નેતાએ, વિદ્યાર્થીઓએ. હવે ફરીથી 1 થી વધુ ભરતીમાં આ રીતે કૌભાંડના આક્ષેપ લાગે તો સવાલ એ પણ થાય કે સાહેબ સરકારનું તંત્ર, દરેક વિભાગ, તમામ એજન્સીઓ, પોલીસ, આ તમામ શું ઊંઘમાં હોય છે? વિપક્ષ શું ઊંઘમાં હોય છે? કોઈ એક વ્યક્તિ, કોઈ વિદ્યાર્થી નેતા અચાનકથી ઉડીને ગાંધીનગર આવે, પ્રેસ કોન્ફરન્સ કરે, સારા અર્થમાં લેજો આ વાત, પ્રેસ કોન્ફરન્સ કરે અને કહે કે 1 થી વધુ ભરતીઓમાં સાહેબ એવું કૌભાંડ થયું છે જે આજ દિન સુધી નથી થયું. તો દર વખતે જે કામ તંત્રએ કરવાનું છે, પુરાવા લાવે, તમામ ઇન્વેસ્ટિગેટ કરે. એ પણ કેમ કે તમામના નામ પણ આપ્યા છે કે આમાં કોણ વચેટીઓ છે, કોણ રાજકીય નેતા સાથે જોડાયેલો છે, કોણ શિક્ષક છે, ક્યાંથી શું થયું, કઈ રીતે પૈસા આપવાના, એડવાન્સ, લાગી જાઓ નોકરીમાં, બાદમાં કેટલા આપવાના, પૂરો ડાયોગ્રામ આપી દે સરકારને કે જે તે વિભાગને. કેમ કે જવાબદારી સરકારની છે, જવાબદેહી સરકારની છે. ઉર્જા વિભાગ કોનું છે? સરકારનું છે. ભરતીમાં પારદર્શકતા હોવી જોઈએ. પારદર્શકતા શબ્દ પણ સાંભળતા બહુ લાંબો સમય થયો. તો આ તમામ આક્ષેપ લાગ્યા. યુવરાજસિંહે જે નામ આપ્યા આજે કે આ કાંડમાં, આ કૌભાંડમાં જે આક્ષેપ લાગ્યા છે, આક્ષેપમાં એમને નામ જાહેર કર્યા. અવધેશ પટેલ ભાજપ સાથે જોડાયેલા છે, શ્રીકાંત, અજય પટેલ, હર્ષલ નાઈ, ધવલ પટેલ, રજનીશ પટેલ, રાહુલ પટેલ, બાબુભાઈ પટેલ, જિગીશા પટેલ, ધ્રુવ પટેલ, મિતુલ પટેલ. આ તમામમાં એક વાત કોમન હશે, નોટિસ કરી લેજો. આજે યુવાનો તૈયારી કરી રહ્યા છે ઉર્જાવાન, કઈ રીતે ઉર્જાવાન વર્ષે, અને જે એક પછી એક ભરતીઓ છે, એ ભરતીઓની ડિટેલ પણ પીસીઆર ટીમ સાઈડમાં ચલાવે. કેમ કે જે ભરતીઓથી એક ભરતી નથી, જેટકોની જે આજે એક્ઝામ લેવાય, 352 જગ્યા હતી જુનિયર ઇજનેરની, એ પહેલા 25 નવેમ્બર 2018 લેવાય, જેના પર આક્ષેપ લાગ્યા છે. યુજીવીસીએલ 100 જગ્યા હતી, પોસ્ટ હતી જુનિયર ઇજનેર. યુજીવીસીએલની 478 જગ્યા ફરીથી જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ હતી. ડિસેમ્બર 2020 માં ભરતી, મતલબ કે એક્ઝામ લેવાય.
ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત 482 જગ્યા જુનિયર આસિસ્ટન્ટ ડિસેમ્બર જાન્યુઆરી 2020-21 માં એક્ઝામ લેવાય. પીજીવીસીએલ 881 જગ્યા જુનિયર આસિસ્ટન્ટ જાન્યુઆરી 2021 માં લેવાય. આ એ ભરતીઓ છે જેના પર સવાલ ઉઠ્યા છે કૌભાંડના. એક ફિગર આવે છે પર્ટિક્યુલર 21 લાખ, એક ફિગર આવે છે એક ગામ, 18 ઉમેદવાર, નામ પણ જાહેર કરે છે કે કોના કેટલા માર્ક્સ છે, ક્યાંથી શું ઓપરેટ થાય છે. મહારાષ્ટ્રથી ઓનલાઈન એક્ઝામ લેવાય છે, પણ આપણે દરેક વખતે મોડેસ ઓપરેન્ડીનો તોડ શોધવા જઈએ ને કે નહીં આ રીતે નહીં તો હવે ઓનલાઈન એક્ઝામ લો, કંઈ નહીં થાય. પરંતુ આ વધુ એક નમૂનો છે અને આ લીકેજની સમસ્યા શું કોઈની નજરમાં નથી? નજર ચૂકશે તમામ એજન્સીઓ જે મંડળ એક્ઝામ લેશે, જે વિભાગ એક્ઝામ લેશે, સરકાર છે જેની જવાબદારી છે પારદર્શિતાથી કોઈ એક્ઝામ કમ્પ્લીટ કરાવવાની. એમજીવીસીએલ મધ્ય ગુજરાત 246 જગ્યા જુનિયર આસિસ્ટન્ટ જે ડિસેમ્બર 2020 માં લેવાય અને યુજીવીસીએલ ની માત્ર 4 જગ્યા જુનિયર ઇજનેર સિવિલ 27 માર્ચ 2021 ના દિવસે લેવાય. આ એક્ઝામ પર સવાલ ઉઠાવ્યા છે યુવરાજસિંહે નેતા તરીકે. હવે તમને સવાલ થાય કે આ બધી જ વસ્તુઓ તમામ એજન્સીઓ જ્યાં સુધી કોઈ મીડિયા ન ચલાવે કે કોઈ વિદ્યાર્થી નેતા કે વિદ્યાર્થીઓ કહીને સામે ન આવે કે અમારી સાથે ખોટું થયું છે, આટલો મોટો છબરડો થયો છે, ત્યાં સુધી બધું જ શાંત, બધું જ ઓલ ઇઝ વેલ, ચારે તરફ વિકાસ, ચારે તરફ રામ રાજ્ય, બધું જ ઠીક થઈ રહ્યું છે. પણ જ્યારે આ વાત સામે આવે, આ જીતુ વાઘાણીએ પણ સારી વાત કરી કે ભાઈ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પારદર્શિતાથી એક્ઝામ લેવાય છે, સીસીટીવીથી માંડીને સર્વેલન્સથી માંડીને તમામ અમે ધ્યાન રાખીશું. જે પણ મુદ્દાઓ કયા છે એ મુદ્દાઓમાં સીધી વાત જીતુ વાઘાણીએ એ કહી કે અત્યારની પરિસ્થિતિમાં જે આક્ષેપ થયા છે પહેલા તો તપાસ કરાવવામાં આવશે. હવે તપાસનો દોર ચાલશે, કેમ કે પહેલી તપાસનો દોર તો ચાલી જ રહ્યો છે. હેડ ક્લાર્ક જે ઉમેદવારોને ક્યારેય નહીં ભૂલાય અને આમને એમ ચૂંટણી પણ આવી જશે તો એક પછી એક સિરીઝ ચાલી રહી છે આક્ષેપોની, સિરીઝ ચાલી રહી છે પેપર લીક કે પેપર કૌભાંડની, કે પછી આ જ રીતે થવાનું હોય તો યુવાનો પણ કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર સાહેબ ટેન્ડર બહાર પાડી દો. જો ભાવ જ બોલાતા હોય અને દરેક રાજકીય પક્ષ જો યુવાનોની વાત જ કરતું હોય તો યુવાનો રાજકીય પક્ષોનો રેલીઓમાં ઝંડો પકડીને પણ 21 લાખ રૂપિયા ચૂકવે. એ શું આપણા ગુજરાતની વાસ્તવિકતા છે? આક્ષેપો છે, આ ગંભીર આક્ષેપો. હજુ ચલો તપાસ થશે, પણ તપાસ બાદ એક વાત ક્લિયર છે કે 1 મહિનાની અંદર આપણે એવી ચર્ચા કરવા બેઠા છીએ જે ચર્ચાનો આમ કોઈ અંત નથી, પરંતુ નિવેડો ક્યારે આવશે? હેડ ક્લાર્કનો નિવેડો હજુ આવ્યો નથી. રાજીનામાની માંગ ચાલુ છે અને આ તમામ રાજીનામા વચ્ચે પ્રશ્ન એ થાય કે દરેક સેન્ટર પર સીસીટીવી સર્વેલન્સ રાખવામાં આવ્યું છે. જીતુ વાઘાણી કહે છે સરકાર પારદર્શક ભરતીમાં માને છે સરકાર, પણ શું થઈ રહી છે એ પણ એક સવાલ છે અને બહુ મોટો સવાલ છે. આ સવાલ પર ચર્ચા થવી જોઈએ, કેમ કે બેરોજગારી યુવાનો મુદ્દે દરેક રાજકીય પક્ષો બહુ સારા આભૂષણો સાથે વાત કરી છે. કાર્યવાહી થશે, હવે કાર્યવાહી કોની સામે થશે એ પણ એક સવાલ છે. જેટકો પરીક્ષાનું પેપર કૌભાંડ, આ તમામ વસ્તુઓ યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, 21 લાખ, એક ગામના 18 વિદ્યાર્થીઓ, કેમ એપી સેન્ટર બાયડ કે અરવલ્લી. તમને એમ થતું હશે આજે નવું ચર્ચા શું કરીશું? આખા દિવસ તો ચર્ચા થઈ. ચર્ચા આજે એ કરવી છે કે કોઈને શું ફરક નથી પડતો. આક્ષેપ ખોટા હોય, જેને એલિગેશન લગાવ્યા છે એમની સામે કાર્યવાહી કરો. જો આક્ષેપ સાચા છે તો મૂળ સુધી પહોંચો, કેમ કે જવાબદેહી હજુ નક્કી નથી થતી. ગૌણ સેવા પસંદગી મંડળ ત્યારે પણ સવાલ ઉઠ્યો હતો કે જવાબદેહી કોની, અકાઉન્ટેબિલિટી કોની, કોઈ સવાલ કરનાર નહીં. એ સમયે શિક્ષણ મંત્રી કે પ્રવક્તા આવીને ક્લીન ચીટ આપી દે. આજે વાત સ્વીકારી, પણ આજે વાત સ્વીકાર્યા બાદ પણ શું સમાધાનનો તોડ છે? આજે પણ યુવાનોને એ વિશ્વાસ અપાવશે કોઈ મંત્રી, કોઈ નેતા કે આ પેપર લીક નહીં થાય, તમે આસાનીથી ઈમાનદારીથી મહેનત કરો, એક્ઝામ લખો. ઇન્ટ્રો લાંબો થઈ ગયો, પરંતુ જે અવાજમાં જે ગુસ્સો હતો શાલીનતાથી મૂક્યો. યુવાનોની જે લાગણી છે, જે અત્યારે અનુભવી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, એ તમારા સમક્ષ લાવવી જરૂરી છે. કેમ કે નહીં તો અમે લોકશાહીની ચોથી જાગીરનું કર્તવ્ય ચૂકી જઈશું. આજ મુદ્દે ચર્ચામાં, જે ચર્ચાનો કોઈ અંત નથી, એ ચર્ચામાં જોડાશે યુવરાજસિંહ જાડેજા, જે મહિનામાં બીજી વખત એવી વાત સામે લાવ્યા છે કે ગંભીર સવાલ ઉઠે છે. પારદર્શિકતાની વ્યાખ્યા આજકાલના સમયમાં શું થઈ છે તેની પણ છણાવટથી વાત કરીશું. યોગેશ સુરગર, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક, અને આ પ્રકારના ગંભીર મુદ્દાઓમાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે સિસ્ટમ હોય, તેને વાસ્તવિકતાનો અરીસો
દેખાડતા આવ્યા છે ન્યુટ્રલ રહીને. હિરેન બેંકર આપણી સાથે જોડાશે કોંગ્રેસમાંથી. પ્રફુલ ગઢવી કરિયર એક્સપર્ટ છે. ટૂંક સમયમાં જ હિરેન કોટક પણ ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે. યુવરાજ, આપથી શરૂઆત કરીએ. બપોરે લાઇનઅપ માટે ફોન કર્યો હતો કે 9 વાગે ડિબેટમાં આવવાનું છે. ચર્ચા આજ કરી રહ્યા છીએ આપણે. આ મંચ ઉપર લગભગ 1 મહિનામાં ઘણી વખત મળી ચૂક્યા છીએ. તો હવે સમજવું શું, અર્થ શું કાઢવો? મારે 3, એક તો આ જે મુખ્ય વાત છે, કેમ કે 1 થી વધુ ભરતીઓ છે. એક તો 2018ની છે. આ તમામ વસ્તુઓ ફરી પાછી રિપીટ થઈ 1 મહિનામાં. પારદર્શિકતાથી એક્ઝામ લેવામાં સરકાર માને છે, પારદર્શિકતા અમે જાળવીશું, કોઈએ ખોટું કર્યું હશે તો કોઈને છોડવામાં નહીં આવે, તમે ચિંતા ન કરો. આમાં ભાજપના પણ એક કાર્યકર કે નેતા જે છે એનું નામ તમે આપ્યું છે, ચર્ચાઈ રહ્યું છે, અવધેશ પટેલ. તો આ બધી વસ્તુઓ શું થતી રહેશે? ડિબેટો આ રીતે થતી રહેશે, યુવાનો ફોર્મ ભરતા રહેશે, એક્ઝામ આપતા રહેશે, અને આ પ્રકારની જે મોડેસ ઓપરેન્ડી ને જે ટેન્ડર સિસ્ટમ જે તમે લાવો છો કે કઈ રીતે થઈ રહ્યું છે, એ ટેન્ડર સિસ્ટમ શું ચાલતી રહેશે? આ ચર્ચાનો કોઈ અંત ખરા? ખાસ કરીને પ્રવીણભાઈ, આ ચર્ચાનો અંત ત્યારે જ આવી શકે જ્યારે વર્તમાન સત્તા પક્ષ એની પર કડક કાર્યવાહી કરે અને જે એના ખરેખર મૂળ છે એ મૂળ સુધી પહોંચી અને એના મૂળ જ્યાં સુધી કાપશે નહીં ત્યાં સુધી આ ઘટનાક્રમ, આપણે આ પેપર કૌભાંડની વાત અત્યારે 11મી વખત કરીએ છીએ, સામે આવ્યું છે. હું બહુ સ્પષ્ટ શબ્દ વાપરું, જે સામે આવ્યું છે એની 11મી વખત વાત કરી રહ્યા છીએ. હવે 12મી વખત સામે ન આવે કે અથવા 13મી વખત સામે ન આવે એટલા માટે આપણે એના મૂળ સુધી પહોંચવું પડશે. જે વ્યક્તિઓને અત્યારે જે રીતે છાવરવામાં આવી રહ્યા છે, ભૂતકાળમાં પણ જેને જે રીતે છાવરવામાં આવતા હતા, જો એને ફરીથી જ આવનાર દિવસોમાં કોઈ પણ એ અધિકારી હોય, કદાચ ઉચ્ચ હોદ્દા પર હોય કે નીચ હોદ્દા પર, નિમ્ન કક્ષાના હોદ્દા પર હોય, તો પણ એને છાવરવાનો જોઈએ. કોઈ રાજકીય વ્યક્તિ પણ આની સાથે સંકળાયેલો હોય તો એમને પણ ન છાવરવા જોઈએ. અને આ છાવરવાની જગ્યાએ જ્યારે આજ સત્તા પક્ષે એને ઉઘાડા પાડવાનું કામ જ્યારે શરૂ કરી દેશે ત્યારે ચોક્કસપણે આમાંથી બોધપાઠ, ભૂતકાળના ઘણી બધી ભરતી બળીઓ, આમાંથી 2 નામો તો ભૂગર્ભમાં છે. 2 નામો અત્યારે ભૂગર્ભમાં છે. ઘણા બધા નામો અત્યારે ભૂગર્ભમાં બીજા જવા પણ રહ્યા છે. કેમ કે મારી પાસે ફક્ત 10 નામનું લિસ્ટ નથી, મારી પાસે 82 નામનું લિસ્ટ છે. તમે જે જાહેર કર્યું એની વાત કરી, જાહેર કર્યું એમાંથી હવે ખરેખર વિદ્યાર્થીઓને 2 શબ્દ પ્રત્યે અણગમો થઈ ગયો છે. એક છે તપાસ અને બીજું છે પારદર્શિતા. આ 2 શબ્દો છે એની સાથે અણગમો થયો. કેમ કે જ્યારે પેપર કૌભાંડની, પેપર લીકેજની, અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની બાબત આવે ત્યારે હંમેશા એક વાત કહેવામાં કે તપાસ થશે. ભાઈ અત્યાર સુધીમાં જેટલા પેપરો ફૂટ્યા એમાં શું તપાસ થઈ, એ વ્યક્તિને શું સજા થઈ, કોઈને છોડવામાં નહીં આવે, ભાઈ કોને પકડ્યા એ પણ જવાબ આપવો પડશે. અને જે વ્યક્તિઓ અત્યારે ક્યાંક ને ક્યાંક આ બોધપાઠ જો ભૂતકાળની પરીક્ષાઓમાંથી લીધો હોત તો અત્યારે આપણે આ ડિબેટ કરવાનો મોકો જ ન આવ્યો. યુવરાજ, જે પેપર કાંડ હતું હેડ ક્લાર્કનું, એક અલગ વસ્તુ હતી, એના મૂળ સુધી પહોંચ્યા નથી. પેલી વાતે તમે માંગ કરી રહ્યા છો, આ એક અલગ એક મોડેલ છે. આ મોડેલ તમે આજે મૂક્યું, મોડેલનું બહુ ટૂંકા સમયમાં લોકો સુધી વાત, લોકોને ગળે ઉતરી જાય. આ મોડેલ સાહેબ પેલી વાત તો ચાલતું હોય, જે ઉર્જા વિભાગ કે જે પણ ચલો કંપની, આપણે જે પણ મહારાષ્ટ્રની કંપની છે ઓનલાઈન એક્ઝામ લે છે, આમ તો સરકારની જવાબદારી છે સીધી રીતે, બરાબર છે. આ વીજળી એમને આકાશમાંથી નથી આવતી, એ ચોમાસા સમયે આવે છે, એક જવાબદેહી છે. તો આ મોડેલ ચાલતું હતું, શું કોઈની ધ્યાનમાં નહીં હોય, કોઈની નજરમાં નહીં હોય? તમે તો એક ગામના 18 લોકોની વાત કરી, 1 લાખ રૂપિયા એડવાન્સ, 21 લાખ રૂપિયા તમારા આક્ષેપ મુજબ. તો આ મોડેલ ખરેખર ચાલતું હશે તો કેટલા સમયથી ચાલતું હશે? કેમ કે આમાં ભરતીઓ તો આપણે જાણીએ છીએ છેલ્લા 4, 5, 6 વર્ષમાં જે કંઈ પણ ભરતીઓ, જ્યાં સુધી ભરતી ઉર્જા વિભાગની જે ભરતી છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ માં 2 પોસ્ટ માટેની જે વેકેન્સી બહાર પડતી હોય છે, જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની, ત્યાં સુધી ઓફલાઈન પરીક્ષા લેવાતી, ત્યાં સુધી મને નથી ખ્યાલ. પરંતુ જ્યારથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી 2018 થી, એટલે 2018 થી જયારે ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ ત્યારે પણ અમે ભરતી બોર્ડના કહી શકાય કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે ગયા અને અમે કાગળ પુરાવા સહિત રજૂઆત કરી કે ભાઈ આ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે, આની પર કાર્યવાહી કરવામાં આવે. ત્યારે અમને એક શબ્દ સાંભળવા મળ્યો તો કે અમે તપાસ કરીશું. ત્યાર પછી 2019માં જ આ ઘટનાક્રમ બીજી વખત બન્યો, ત્યારે પણ અમે બરોડા ખાતે ગયા, ત્યાં રૂબરૂમાં રજૂઆતો કરી, ત્યારે પણ કહ્યું અમે તપાસ કરીશું. હવે 2021માં પણ આ ઘટનાક્રમ બન્યો છે, 3 વખત આ ઘટનાક્રમ બન્યો છે, આ 4થી વખત છે. જે હવે ક્યાંક ને ક્યાંક જનતા જોગ અમારે આ પ્રશ્ન મૂકવો પડ્યો. આ 3 વખતમાં કોઈ જાતની તપાસ કરવામાં ન આવી, કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં ન આવી. અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓના લાભાર્થી, કૌભાંડના લાભાર્થીઓ, આના લાભાર્થીઓ તો એ અત્યારે યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ માં જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક તરીકે એ લોકો અત્યારે ફરજ નિભાવી રહ્યા છે. મતલબ કે ભૂતકાળની ભરતીમાં આ રીતે કરીને અત્યારે એ લોકો ફરજ પર છે. જી,
અત્યારે એ લોકો ફરજ ઉપર છે. મેં એમના પણ નામ આપ્યા છે. એમને આ પદ ઉપર લાવનારના જે વચેટિયા છે, વચેટિયાના નામ પણ આપ્યા છે. એના ગાડી નંબર સહિત પણ મેં ડિટેલ આપી છે. અને એની ઉપરની જે લિંક હોય છે કે કેમ કે અત્યારે કહી શકાય કે જે વચેટિયાની જે ભૂમિકા છે એ ક્યાંક ને ક્યાંક મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે. એ વચેટિયાની ભૂમિકા ભજવનાર એ આપણો વર્તમાન અત્યારે જે શિક્ષક છે એ અત્યારે વચેટિયાની ભૂમિકા ભજવે છે. મારી પાસે 9 નામ અને 9 વ્યક્તિની મેં પુષ્ટિ કરી છે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા, શિક્ષક વ્યવસાય સાથે સંકળાયેલા અને વચેટિયા તરીકેની ભૂમિકા કરી રહ્યા છે, જે એના પરિવારના જે પરીક્ષાર્થીના જે પરિવાર છે એની સાથે સીધા સંકળાઈ અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કૌભાંડ આચરણમાં ક્યાંક ને ક્યાંક અત્યારે એક વાત તમે કહ્યું કે બહારથી કમાન્ડ રૂમમાંથી ચલો પેપરના જવાબ લખાવવામાં આવતા. આપણે ઘણી વખત ચર્ચા કરી, આ પહેલા પણ હેડ ક્લાર્કમાં એવી ચર્ચા થઈ કે એવો તોડ નીકાળવામાં આવે કે ઓનલાઈન એક્ઝામ લેવાય ત્યારે જ તમને રેન્ડમલી ક્વેશ્ચન્સ મળી જાય, પેપર મળી જાય. તો જો આવું થવાનું હોય તો તમે કોઈ પણ રીતે એક્ઝામ લઈ લો, એનો મતલબ તો એ થયો ને યુવરાજ? હા, ચોક્કસ. મતલબ કે લૂપહોલ્સ છોડી દેવામાં આવે. હવે જો કમાન્ડ રૂમમાંથી જો તમારા આક્ષેપ મુજબ જો જવાબો લખાવાતા હોય, તમે બરોડા અને મહારાષ્ટ્રની પણ વાત કરી, અધિકારીઓ સંપર્કમાં છે એની પણ વાત કરી, વચ્ચે ઉત્તર ગુજરાત પણ આવે એની પણ વાત કરી. હસવા જેવી વાત નથી પણ હસવું આવી રહ્યું છે આ સિસ્ટમ પર જો આટલા ગંભીર આક્ષેપ હોય તો. એક્ઝેક્ટ થતું કઈ રીતે? ઓકે, મતલબ હા, કોઈ ડમી છે, કોઈ વિદ્યાર્થી છે પીસી પર બેઠો છે, તમે આઈપી ની બધી વાત કરી. મતલબ દર્શકો સમજો, ઓનલાઈન એક્ઝામમાં પણ જે યુવરાજસિંહે જે આક્ષેપ કર્યો છે, જો આક્ષેપ સાચો હોય તો ઓનલાઈન એક્ઝામમાં પણ કઈ રીતે પ્રી ડિસાઇડેડ અગાઉથી પ્લાનિંગ કરીને જે ઉમેદવાર પાસ થાય કઈ રીતે થાય? 1.5 મિનિટ યુવરાજ, તમે જે આક્ષેપ કર્યો છે જો આક્ષેપ સાચો હોય તો ગંભીર બાબત છે. ખાસ કરીને કહેવાનું કે પ્રવીણભાઈ, જે રીતે મેં વાત કરી કે ભાઈ એક પરીક્ષાર્થીનો જે રૂમ હોય છે કે 100 વિદ્યાર્થીઓ 150 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, પરંતુ એનું જે કોમ્પ્યુટરનું જે મેઇન કંટ્રોલ યુનિટ જેને કહેવાય એનો આખો એક કેન્દ્ર, એક એનો રૂમ જે છે એ અલગ હોય છે. ત્યાંથી આ તમામ જે પીસી જે કોમ્પ્યુટર હોય છે એને ઓપરેટ કરવામાં આવતો હોય છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક રિમોટ એક્સેસ ઓફ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરી આપણે ઘણી વખત જોયું છે કે ટીમ વ્યુઅર આ એક પ્રકારનો સોફ્ટવેર છે કે ભાઈ તમારે કોઈ પણ છેડા ઉપર કોઈ પણ કદાચ પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો છે તો તમે એના ટેકનિકલ બીજી જગ્યાથી, કદાચ વાવમાં આવ્યો હોય, વેરાવળમાં આવ્યો હોય કે વલસાડમાં આવ્યો હોય તો એનું એક્સેસ તમે ગાંધીનગર બીજી જગ્યાએ. એટલે એ જ રીતે આમાં પણ આવો જ એક કૌભાંડ આચરવામાં આવ્યો. એમને પૂરેપૂરી આની જ શંકા છે, કેમ કે હમણાં જ ઝારખંડમાં થોડા જ દિવસ પહેલા 17 દિવસ ત્યાંથી આજે 17 દિવસ પહેલા આ જ રીતની આ જ સેમ મોડસ ઓપરેન્ડી અને આ જ પદ્ધતિથી એક કૌભાંડ આચરવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિઓ પણ સામે આવ્યા છે. અને આ રીતે જ જે રીતે અત્યારે પ્રાઇવેટ કંપની જે થર્ડ પાર્ટી છે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો NSCIT, એ છેલ્લા 4 વર્ષથી આ ભરતીઓ કન્ડક્ટ કરી રહી છે. 2018 થી આ જે NSCIT છે એ ભરતી કન્ડક્ટ કરી રહી છે. અને અમે ભૂતકાળમાં પણ એને આધાર પુરાવા આપ્યા કે એક જ સિક્વન્સના લોકો, એક જ વિસ્તારના લોકો આ રીતે પાસ થઈ રહ્યા છે. હું GST ના પ્રતિષ્ઠિત માધ્યમથી એક વાત અને નમ્ર ભાવે અપીલ કરું છું કે મારો કોઈ પણ જગ્યાએ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી, કોઈ પણ વિસ્તાર પ્રત્યે, કોઈ પણ સમાજ પ્રત્યે, કોઈ પણ જ્ઞાતિ પ્રત્યે, કોઈ પણ જાતિ પ્રત્યે અમને જરા પણ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. પરંતુ જે ઘટના અત્યારે સામે આવી છે એનું એપી સેન્ટર ક્યાંક ને ક્યાંક અરવલ્લી છે, એટલા માટે અમે આ થોડીક સ્પષ્ટતા વધારે કરી છે. ચલો પ્રફુલ ગઢવી, NSCIT બહારના રાજ્યોની પણ વાત કરી, સવારના લોકો જોઈ રહ્યા છે એટલે સમજી ગયા કે આખો મુદ્દો શું છે. હવે મેં પહેલા એક કોમન સવાલ કર્યો હતો, જો આવું જ થવાનું હોય, આ જ રીતે તોડ શોધવાના હોય તો પછી ટેન્ડર કેમ બહાર નથી પાડી દેવાતા? જો આક્ષેપ હજી તો આક્ષેપ થયા છે, 2-3 દિવસ સુધી આક્ષેપ રહેશે, બાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આજે વિશેષણો વપરાય છે, ચમરબંધી, ડંકાની ચોટ ઉપર, ડંકાનું ખબર નહીં પિનકોડ એડ્રેસ શોધીએ ત્યાં બીજો કોઈ ડંકો વાગી જાય, એ પ્રકારની સ્થિતિ છે જ્યાં સુધી આપણે એક્ઝામની વાત આવીએ તો. આમાંથી શીખ શું લેવી? જો આશ્વાસન મળી રહ્યું છે સરકાર તરફથી, લાખો યુવાનો મહેનત પણ કરી રહ્યા છે, પણ હજુ વિશ્વાસ થાય એવી કાર્યવાહી હેડ ક્લાર્કમાં હજુ કન્ક્લુઝન સુધી નથી પહોંચી તો આપણે કોઈ બીજી ચર્ચા કરી રહ્યા છીએ, એ પણ પેપર કૌભાંડને લઈને. પ્રવીણભાઈ, આપણે આજથી એક્ઝેક્ટ 17 દિવસ પહેલા ચર્ચા કરી હતી. યુવરાજસિંહ ગાડીમાં હતા, હું મારા ક્લાસીસ લેતો હતો અને આપણે ઓનલાઈન જ આખી ડિબેટ 1 કલાક ચાલી હતી. આજે એનો 17મો દિવસ છે કે જે 19 ડિસેમ્બરના દિવસે જે આખું ઘટના બની અને પછી આખું પેપર થયું. આ જ સમયે આપણે 9 થી 10 માં આખી ચર્ચા થઈ હતી. અહીંયા વાત એટલી જ છે કે સરકાર એવી વાત કરતી હોય અથવા તો ઘણા બધા મિત્રો જે સરકાર તરફથી બોલવા આવતા એમ કે કડકમાં કડક પગલા લઈશું, એટલે પાપડ જેવા કડક પગલા લીધા. એટલે પાપડ કેટલો કડક હોય તમે જોયો છે, પછી પટાપટ તૂટવા લાગે.
એમ આજે 2014 થી તમે ગણો તો 2014 માં સૌથી પહેલા મણિનગરની અંદર જીપીએસસી નું ચીફ ઓફિસરનું ક્લાસ 3 નું પેપર ફૂટ્યું. ત્યાર પછી 2015-16 ની અંદર 2 વખત એકવાર પેલું જનરલ તલાટીનું ફૂટ્યું ને પછી બીજું આપણે સાબરકાંઠા અહીંયા આપણે ગાંધીનગર પછી સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બનાસકાંઠા ત્યાંનું પેપર પેપર ફૂટવાની પરંપરા તો છે, પણ આ એક અલગ વસ્તુ છે. આજનું જે છે તમે આ રીતે પણ કરી શકીએ છીએ આક્ષેપ મુજબ. ઓનલાઈન બીજી વાત કરું, ઓનલાઈન વાત ઉપર આવશું કે ઓનલાઈન નું કેવી રીતે થાય. તો આ જ્યારનું પણ ઇન્ટરનેટ આખું વર્લ્ડ ની અંદર જાડું બન્યું છે ત્યારથી એવું કહેવાય કે એમાં જે કરવું હોય થઈ શકે. XYZ તમારો મોબાઈલ હોય અહીંયા મૂકીને ગયા હોય તો આજે તમે 2021 માં જીવો છો, હું તમને પાછા લઈ જઈ શકું 2014 માં, અને મારે 2021 માં તમને લઈ જાવ એ પણ લઈ જઈ શકું. અહીંયા પ્રોક્સી એના જેટલા પણ એન્જિન હોય એના દ્વારા અહીંયા 50 વિદ્યાર્થી બેઠા છે એ બધા 50 વિદ્યાર્થી ઓનલાઈન બીજી જગ્યાએથી આપણે પ્લાનિંગ કરવું હોય તો કરી શકીએ. અહીંયા સરકારને જે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય એ તમે જોયું છે પહેલાનું સિસ્ટનું હતું કે NSCERT નું હતું, એ બધા એકને એક વ્યક્તિને વારંવાર રિપીટ કરવામાં આવતી હોય, એ વ્યક્તિને બ્લેક લિસ્ટેડ કરેલી હોય છતાં પણ એને ત્યાં લેવામાં આવતી હોય. અને અહીંયા જ્યારે તમે ઓનલાઈન કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય ને તો કોઈ એક જ જગ્યાએથી એનું હેન્ડલિંગ થઈ શકે. તમારે ઓફલાઈન લેવાની હોય તો 2-3 જગ્યાએ થાય, પણ ઓનલાઈન તો એક જ જગ્યાએ થાય. અને બીજું અહીંયા જે PGVCL નું છે ને એ અહીંયા એક હું તમને એક્ઝામ્પલ આપીશ આનું કે સૌથી પહેલા પરીક્ષા જે DGVCL ની હતી વિદ્યુત સહાયક નહીં, સારું જોયા જેવી વાત છે કે 100 માંથી 100 માર્ક્સ મળે, 104 હાલ દીધા, સાલા સેટિંગમાં 4 માર્ક વધારે, ચલો બોનસ હાલ દઈએ, બરાબર. બીજી વસ્તુ હું તમને કહી દઉં, એવું ને એવું સૌરાષ્ટ્રની અંદર PGVCL નું પેપર લેવાયું, તેમાં 3 વિદ્યાર્થીને 100 માંથી 100 માર્ક્સ આપી દીધા. હવે 0.25 નેગેટિવ હતું, ચાલો એને 100 માંથી 100 આવ્યા હોય ને તો એની જગ્યા ઈસરોમાં અથવા તો નાસાની અંદર હોય અથવા એ વ્યક્તિ ચંદ્રયાનની અંદર ગયો હોય. હવે આ એન્જિનિયરને જો 100 માંથી 100 આવ્યા હોય અને એનું નેગેટિવ 0.25 ના હોય તે વ્યક્તિ યુપીએસસી નું લાયક સ્ટુડન્ટ કહેવાય. એક એ વસ્તુ. બીજી વાત હું તમને કહી દઉં કે અહીંયા મારી જોડે આખું છે કે ભાઈ 6,29,754 નંબર અને એની સામે બીજો નંબર છે કે 6,29,760 નંબર. તો આ 6 એવા એટલે કે 54, 55, 56, 57, 58, 59 ને 60 આ 7 વ્યક્તિઓના એક્ઝેક્ટ 95 માર્ક્સ આવ્યા. અમે લોકો 15 વર્ષથી ક્લાસીસનો ધંધો કરીએ છીએ, આજ સુધી કોઈ સ્ટુડન્ટને સિરિયલ નંબરમાં અમારે ત્યાં ભણતો હોય તો કોઈ દિવસ સરખા 94, 95 કે 81, 82 નથી. હા આયા, પણ કેવી રીતે? એનું એક સેન્ટર વડોદરા હોય તો બીજો પરીક્ષા રાજકોટ બેઠો હોય, અહીંયા એક અમદાવાદ સેન્ટર હોય, બીજો ગાંધીનગર આપવા બેઠો હોય તો એના માર્ક આવ્યા હોય, પણ એ અમારી પાછું એક માર્ક આગો પાછો હોય, 84 બેના 84 ના જાય હોય, બરાબર. એના 0.25 આગા પાછા હોય. અહીંયા તમે 7 વિદ્યાર્થીના 95 માર્ક આપો, 3 વિદ્યાર્થીના 100 માંથી 100 માર્ક આપો, એક વિદ્યાર્થીને તમે 100 માંથી 104 માર્ક આપો. આ વસ્તુ એવું ચોખ્ખું દર્શાવે છે કે એ કૌભાંડ કરવા માટે સ્પેશિયલ કેસમાં કરેલું છે. પછી ઘણી બધી ટીવીઓમાં ઘણા બધા પ્રવક્તાઓ સરકાર તરફથી બોલવા આવે તેવું બોલતા હોય કે આ તો અધિકારીઓએ ભૂલ કરી, અમે શું કરીએ એમ. એટલે અધિકારીએ ભૂલ કરી એટલે હવે તમારે ચેરમેન બનવું છે. આ ધારો કે અસિત વોરાની આપણે વાત કરીએ તો 62 વર્ષની એમની ઉંમર હતી, બરાબર. 62 વર્ષે ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન નીકળી ગયા, પછી એવું તે સારું શું હિસાબ બાકી રહી ગયેલો, 3 વર્ષ ઉમેર્યા, 62 માંથી 65 કર્યા અને પાછા લાયા. હવે તમે વિવાદ થઈ ગયો, તમારે ક્યાં લાવવાની જરૂર પડે, એને મૂકો ને પડતો. પણ આ લોકો જે છે ને જ્યાં સુધી ફ્રાન્સની અંદર પેલો જે લુઈ સોલ્મો હતો ને એને જાહેરમાં મારી નાખ્યો તેની પ્રજાએ, એમ અહીંયા આવી ઘટનાના બીજ રોપાઈ રહ્યા. ધીરે ધીરે ક્રાંતિની શરૂઆત થઈ. એ ઉદાહરણ એક અલગ પૂરતું છે, પણ જે ઉદાહરણ જે સેટ થઈ રહ્યા છે કોઈ પણ વિભાગ તરફથી ઉર્જા વિભાગમાં જે પણ એક પછી એક એક્ઝામની વાત કરી, જે માહિતી પણ ચાલી રહી છે કેટલી જગ્યાઓ હતી, એના માટે હજારો લોકોએ ફોર્મ ભર્યા. બાદમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ 17 દિવસ બાદ. આજ મંચ ઉપર હેડલાઇનની ચર્ચા કરતા હતા કે ઓનલાઈન એક્ઝામ લેવાય તો એમાં આપણે રસ્તો કાઢી લઈશું કે લીક નહીં થાય. પણ આ એક અલગ સિસ્ટમ લેન્ડની વાત કરીને, લેન્ડ જેમ કે પીસી કનેક્ટેડ હોય, એક પીસી બીજી જગ્યાએથી હું ઓપરેટ કરું, કંઈક ઇસ્યુ આવી જાય, ટેકનિકલ ઇસ્યુ છે જે આજકાલની જનતા ડિજિટલ ઇન્ડિયામાં જે ઓનલાઈન પેમેન્ટ કરે છે અથવા તો બહુ સારી રીતે ઇન્ટરનેટ એક્સેસ કરે છે, બહુ સારી રીતે જાણે છે. તો આ પ્રકારે પણ આવું થઈ શકે એવો આક્ષેપ, અને એ પણ ટેન્ડર જેવી રકમ બોલે છે 21 લાખ, એક જ ગામમાંથી 18 ઉમેદવાર, જોગાનું જોગ. આ શબ્દો વપરાતા રહેશે આવનાર 7, 8, 10 દિવસમાં ડિબેટોમાં. પણ આ ચર્ચાનો અંત નથી. નિવેડો આવશે કે નહીં, હેડ ક્લાર્કમાં નિવેડો હજુ નથી આવ્યો. તપાસ ચાલુ છે, આશ્વાસન અપાય છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ હિરેન કોટક પણ જોડાશે ભાજપના પ્રવક્તા તરીકે. યોગેશ સુડગર આપણી સાથે છે, કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર છે. અને વધારે મૂળમાં ઉતરવાનો પ્રયાસ કરીશું, કેમ કે માહિતી તો તમને આપવી જરૂરી છે, ચર્ચા પણ થવી જરૂરી છે, અને સાથે સાથે જવાબદેહી પણ નક્કી કરવી જરૂરી છે. એવું નહીં કે કોન્ટ્રાક્ટ આપીને આપણે છૂટી ગયા. અકાઉન્ટેબિલિટી જે શબ્દ ભાઈ શિયાળામાં છીએ પણ દેખાતો નથી, જામેલો એવું લાગે છે. બ્રેક બાદ હેડલાઇનની પેપરનો મુદ્દો હજુ શમ્યો નથી, પરંતુ ઉર્જા વિભાગની 1 થી વધુ ભરતીઓમાં કૌભાંડનો ગંભીર આક્ષેપ. ઉત્તર ગુજરાત અરવલ્લી કનેક્શન ચર્ચા આગળ વધારીએ. હિરેન કોટક જોડાઈ ગયા છે.
હિરેનભાઈ, સ્વાગત છે આપનું. સવારથી આમ તો છણાવટથી ચર્ચાઓ થઈ જ રહી છે, મૂળ શું છે એ પણ બધાને ખબર છે, પણ હિરેનભાઈ આવું કેમ? જીતુભાઈ વાઘાણી પણ આવીને કહેશે પારદર્શિતાથી દરેક સરકાર આમ તો ભરતી કરવામાં માનતી જ હોય છે, પણ હજુ તો પેપર કાંડ જે થયું હેડ ક્લાર્કનું એના મૂળ સુધી આપણે પહોંચ્યા નથી, મતલબ કે તપાસ થઈ રહી છે. હવે આમાં એકથી વધુ ભરતીઓ છે, પ્રાઇવેટ એજન્સી એક્ઝામ લઈ રહી છે, આમાં જવાબદેહી કોની નક્કી થશે અને વિદ્યાર્થીઓનું શું? પ્રવીણભાઈ, હું મારો જવાબ શરૂ કરું એ પહેલા આપની એક ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હું મારી જે વાત કરું એમાં ધારી ન લેતા આગળ શું બોલવાનું છું મને બોલવા દેજો. નહીં, હું કઈ ધારતો નથી, હું ધારવા માટે નથી બેઠો હિરેનભાઈ, જે છે હું સવાલ કરવા બેઠો છું. આ પણ ન બોલો, હું ધારવા માટે નથી, ધારી લો. સાંભળો આ શબ્દ સાંભળો, મારી સાંભળો, ખરા હૃદયથી વાત કરું છું. કદાચ તમને દર્શકોને બધાને ખબર જ હશે જે કંઈક બોલું છું એ હૃદયથી બોલું છું, મારા દિમાગ જેવું કઈ છે જ નહીં. હકીકતમાં જાહેરમાં કહું છું મારા દિમાગ નથી, સીધું હૃદયથી વાત કરું છું. આ છે ને જેણે પણ કર્યું હશે ને, મને તો ખબર નથી, બહુ આ ખરેખર રાજનીતિમાં હોવા છતાં રાજનીતિનો માણસ નથી એવું ઘણા લોકો કહેતા હોય છે, પણ ખરેખર ખરા હૃદયથી કહું છું કે જેણે પણ આ કર્યું છે ને એને ખબર નથી કે એને એ માત્ર એક વિદ્યાર્થીની એક ઉમેદવારની હાઈ નથી લીધી, એને તો એના પરિવારના તમામ સભ્યોની હાઈ લીધી છે. એટલે આ સંખ્યા છે ને મલ્ટિપલ થાય છે, અને કદાચ આ એવી હાલત આમાં થતી હોય છે લોકોને આ જીવનમાં જ મળતું છે. સ્વર્ગ નરક જેવું કઈ નથી હોતું. સારા કાર્ય કરો ને તો આ જીવનમાં જ એને સ્વર્ગ મળી જાય, અને ખરાબ કાર્ય કરો તો નરકનો અનુભવ પણ આ જ જીવનમાં થઈ જાય. એટલે જેણે પણ આવા કામો કર્યા હોય એની હાલત ખરેખર બહુ ખરાબ થવાની છે. આ જે પરિસ્થિતિ આખી બની રહી છે ને એમાં યુવરાજસિંહે જે રીતે આ પહેલા તો હેડ ક્લાર્કમાં તમામ પુરાવો સાથે આવીને એમણે વાત કરી અને એ પુરાવા બધા સાચા નીકળ્યા ને જે લોકો બધા એમાં દોષિતો હતા એ લોકોને પકડી પાડવામાં આવ્યા અને હજુ પણ એ પ્રક્રિયા ચાલુ છે, એમાં પણ કેટલીક માંગ પણ ચાલુ છે. એ એની જગ્યા છે. ફરીથી આ નવી વાત આખી બહાર આવી છે. હવે આ વાત આપનાર પણ યુવરાજસિંહ છે. મસ્ત વાત યુવરાજસિંહની મને એ ગમી કે જે મારે જેમ કદાચ મારા જેવી લેંગ્વેજમાં હું થોડી સંસ્કૃત બોલતો પણ એ દેવનાગરી બોલતા હશે, એમાં એમણે કહી દીધું કે હું આ જે કંઈ કરી રહ્યો છું ને એ એક વિદ્યાર્થી નેતા તરીકે કરી રહ્યો છું. એટલે કે એમને પોતાનું મૂળ છે બહુ સારી રીતે જાળવી રાખ્યું. સ્વાભાવિક રીતે જે પક્ષમાં હોય એ પક્ષ સાથે એમને રહીને વાત કરવી પડે, એની સાથે આપણે મારો કોઈ વિષય નથી. રાજનીતિની અહીંયા આ કોઈ પણ આપણી જે ચર્ચા ચાલી છે રાજનીતિથી પર અને રાજનીતિ ઉપર જઈને આપણે ચર્ચા કરવી પડશે. કેમ કે આ પ્રકારના બનાવો છે એ માત્ર કોઈ એક રાજકીય પક્ષ માટે લાંછનરૂપ નથી, આ ખરેખર ગુજરાત માટે લાંછનરૂપ છે. બીજા રાજ્યોમાં ચર્ચા થતી હશે ત્યારે કેવી વાત થતી હશે? ક્યાંક એવું પણ બને ને કે આપણા રાજ્યની આવી ઘટનાઓ વિશે ચર્ચા થતી હોય, ડિબેટો થતી હોય, ત્યાં શું શબ્દ વપરાતા હશે? ગુજરાતને આપણે ગુજરાતનો કોલર આપણે ઊંચો કરીને બીજા રાજ્યોમાં જઈએ છીએ, વિદેશ જતા હોઈએ, કોઈ પણ બીજા રાજ્યોમાં જઈએ ત્યારે ગુજરાતની વાત નીકળે ત્યારે તમારું રાજ્ય બહુ સરસ, તમારું રાજ્ય કોલર જરાય ઊંચો કરવાની આપણે નથી. એટલે એ તો કહું છું કે હિરેનભાઈ તમે વિદ્યાર્થીઓ બાબતે, તમે પરીક્ષાર્થીઓ બાબતે, હિરેનભાઈ જે વસ્તુ છે ને સામે પણ આવી જોઈએ, તમે પણ ઓફ ધ રેકોર્ડ કે પડદા પાછળ ઘણી બધી મદદો કરો છો, જે તકલીફો આવે છે, જે પ્રશ્નો આવે છે તે ઉપરના લેવલ સુધી પહોંચાડવામાં માનો છો, પણ હિરેન કોટેક દર વખતે આપણે એમ શબ્દનો ઉપયોગ કરીએ પારદર્શિતાથી અમે એક્ઝામ લેવામાં માનીએ છીએ, તપાસ થશે, કોઈને છોડવામાં નહીં આવે. સાહેબ આ જવાબ પણ એક જેવા છે ને, જે રીતે એક જેવી ઘટનાઓ બની રહી છે. જો આક્ષેપ સાચા હોય તો જવાબ પણ એક જેવા છે. એ જ કહું છું, આ યુવાનોનું મોરલ તોડી રહ્યા છીએ આપણે. એ જ કહું છું પ્રવીણભાઈ, જે કઈ આક્ષેપો થયા એ સાચા પડ્યા હેડ ક્લાર્કમાં, આ બન્યું છે, આવું કરનાર લોકો પણ સામે આવ્યા છે અને હજુ પણ આગળ તપાસ ચાલુ છે. ને આપણે એ પણ કહ્યું તો એ મને હજી યાદ છે કે આમાં એવા પગલા લઈશું કે ખરેખર બધા લોકો યાદ રાખે. હજુ કઈ સાંભળ્યું નથી ત્યાં બીજી વાત આવીને ઉભી છે. અચ્છા, એટલે ખરેખર દુઃખનો વિષય છે અને સરકારની બિલકુલ ઈચ્છા એવી ન જો એટલું તો બધાને સમજ પડે છે કે આવું ચાલતું જ રહે ને આવું બનતું જ રહે. પાર્ટીની પણ એવી ઈચ્છા ન હોય કે આવું કઈ આવી કોઈ ઘટના બને. બિલકુલ એ વાતમાં કોઈની ઈચ્છા ના હોય, પણ હિરેન કોટક આ છેલ્લા બે કિસ્સાની વાત કરી. હિરેન કોટક તમારી જ વાત આગળ વધારો, આ બે જ કિસ્સાની વાત લઈએ. તમે યુવરાજસિંહની વાત કરી, હેડ ક્લાર્કની વાત કરી, હેડ ક્લાર્ક પછી આજનું ઉદાહરણ લઈ લો. સાહેબ રાજ્યની આઈબી ઊંઘી રહી છે, તંત્ર ઊંઘી રહ્યું છે, ઉર્જા વિભાગ ઊંઘી રહ્યું છે. શું આપણે જવાબ આપીએ છીએ હજારો વિદ્યાર્થીઓને કે તપાસ થશે? સાહેબ તમારી જવાબદેહી તો નક્કી કરો. હું એક વસ્તુ કહું તમને, બધા ઊંઘી રહ્યા છે કે કોઈ વિદ્યાર્થી નેતા આવી તમને પુરાવા હાથમાં આપે, સાહેબ હવે તપાસ કરો. અરે પ્રવીણભાઈ, વિદ્યાર્થી નેતા જ બિલકુલ યુવરાજસિંહે ખરેખર પેલું હેડ ક્લાર્ક વાળું કૌભાંડ બહાર લાવ્યા. હવે આ બીજી વસ્તુ લઈને આવ્યા છે.
એમાં અને આમાં થોડોક ફરક છે, એ સમજવાની કોશિશ કરો. હું કોઈ બચાવ કે પેલી વાત નથી કરતો, અને આ રાજ્ય સરકારનો કે અમારે ભાજપનો બચાવ કરવાની વાત નથી. આપણે તો ભેગા મળીને એવા લોકોને ડામવા છે, એવા લોકોને નશ્ચેત કરવા છે કે ફરીવાર કોઈ આવું કાંડ કરતા માટે વિચારે. ખરેખર કાંડ કરનારા લોકો છે ને એ તો કોઈ પણ પક્ષના નથી, એ એજન્સી જેવું કામ ચલાવે છે. એના મનમાં એક જ વસ્તુ છે કે દાખલો બેસાડો ને, એજન્સીને દૂર કરો. બિઝનેસ છે, એ જ કહું છું. દાખલો બેસાડવાની જ વાત છે. અત્યારે હજુ સમય નથી ગયો. આઈ એપ્રિશિએટ યોર હરી, બટ ઇવન હરી ટેક સમ ટાઈમ. આઈ એમ નોટ ઇન હરી, પણ જે પણ તમે કીધું ને કે તમે કીધું રસ્તાઓ બદલાય છે, રસ્તાઓ એવા જ જગ્યાએ મારી વાત તફાવત ઉપર હતી, સમજો તમે. કદાચ યુવરાજસિંહને પણ જાણવાની ઈચ્છા થતી હશે કે આ બે તફાવત શું. પેલામાં તફાવત હતું કે એમની પાસે જે પુરાવા હતા એ સજ્જડ પુરાવા હતા. અહીંયા પણ હવે સજ્જડ પુરાવા છે, એ કદાચ એમની પાસે હશે ને હવે લાવવાના હશે. પેલા તો એમણે ત્યારે કીધું હતું કે મારી પાસે વધુ પુરાવા છે, સમય આવે હું જે તે જગ્યાએ યોગ્ય જગ્યાએ આપીશ, અને એને આપ્યા પણ ખરા. હવે અહીંયા પણ આવું હશે તો એ એમના પુરાવા પણ આપશે. તેમ છતાં પણ તપાસ શરૂ થઈ ગઈ. અગ્ર સચિવ મમતા વર્માએ તાત્કાલિક તપાસ શરૂ કરી. સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવાની છે, મને ચેનલોના માધ્યમથી મળ્યું, કારણ કે હું સતત એક પછી એક ચેનલોમાં જઈ રહ્યો, ત્યાં જ મને ખ્યાલ આવ્યો કે એ પણ ચાલુ થઈ ગયું છે. તો માત્ર આ ફરજ એવી નથી કે પુરાવા યુવરાજસિંહ આપે ની રાહ જોવાની હોય, એજન્સીઓ કામ કરવાનું છે, એમણે પુરાવા શોધી કાઢવાના છે. હવે પછી કોઈ પણ એક્ઝામમાં આવું એક પણ બનાવ ન બને એ માટે જે કઈ થઈ શકતું એ બધું કરવું જોઈએ. નહીં તો પછી આક્ષેપ મુજબ અવધેશ પટેલ ભાજપમાંથી આવે છે. હજુ એ પણ આક્ષેપ મુજબ આવે છે તો ચોક્કસપણે જો ખરેખર એમને પાર્ટીમાંથી દૂર તો કરવા જ જોઈએ, અને એ ઉપરાંત એમની ઉપર જેટલા સખત પગલા લઈ શકાય લેવા જોઈએ. એવા લોકો ભારતીય જનતા પાર્ટી માટે નથી. ભારતીય જનતા પાર્ટીનો વિચારધારા સાથે એવા લોકોની બિલકુલ કોઈ મનમેળ નથી. ઓકે, ચલો યોગેશ સુરગર, જવાબ તો જો એ સાબિત થાય છે તો આક્ષેપ થવા અને આક્ષેપ સાબિત કરવા હું એ જ કહું છું, આક્ષેપ પણ હેડ ક્લાર્કમાં હતા, આક્ષેપ 3 દિવસમાં સાબિત થયા. ચુડગર સાહેબ, એ બે જ મુદ્દાને લઈને, બે જ શબ્દો લઈને આપણે ચર્ચા કરીએ. એક તો પારદર્શિતાથી આપણે એક્ઝામ લેવામાં સરકાર માને છે અને તપાસ થઈ રહી છે, તમે ચિંતા ન કરો. 2022ની શરૂઆત થઈ છે, 2021નો એન્ડ કઈ રીતે થયો, 22ની શરૂઆત કઈ રીતે થઈ આપણે જાણીએ છીએ. એટલે નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં આપણે આવો કડવો અનુભવ થઈ ગયો. જે કડવો ને હવે તો કદાચ ટેસ્ટ પણ બદલાઈ ગયો હશે કે ભાઈ આ તો સાંભળતા જ આવ્યા છે. આટલા સાહેબ ગંભીર આક્ષેપ છે. યોગેશ સુરગર દાદા, મેં જ કીધું આઈબી તમામ એજન્સીઓ શું ઊંઘતી રહી? કોઈ તમને હાથમાં આવીને પુરાવા ઝીલાવે કે સાહેબ આ પુરાવા તપાસ કરો. 21 લાખમાં બોલી બોલાય છે, આવા ગંભીર આક્ષેપ. 21 લાખમાં બોલી બોલાય છે એક ગામના 18 વિદ્યાર્થીઓ. ત્યારે જઈને આપણે દોડાવીએ, ત્યારે જઈને આદેશ થાય કે નહીં, જાઓ ગામમાં જાઓ, પોલીસ કર્મીઓ તપાસ કરો, જે તે હોય એની પૂછપરછ કરો, ક્યાં શું છે. ત્યાં સુધી તો બધું જ ઠીકઠાક ચાલી રહ્યું છે. યોગેશ દાદા, આપને આ વાત ગળે ઉતરે છે કે ખોટું આશ્વાસન આપી રહ્યા છીએ? જો ગંભીર આક્ષેપ સાચા ઠરે, 1.5 મહિનો ચર્ચા થશે, સ્થિતિ જશે છે. કોઈ પણ જાતની તપાસ થાય અને એ તપાસમાંથી શું નિષ્કર્ષ આવે, જે તે વ્યક્તિને શું સજા થાય. અત્યાર સુધીના 9 પેપરો, 11 પેપરો ફૂટ્યા, એમાંથી કોને શું થયું એ ઇતિહાસ શોધો તો કશું જડતું નથી, ગૂગલમાં ના મળે કોને શું તપાસ થઈ ને કોને સજા થઈ. એક યુવરાજસિંહ જેવો યુવક જેની પાસે કોઈ બીજા સાધનો નથી, એની પાસે કોઈ સ્ટાફ નથી, એ આવા કૌભાંડો બહાર પાડે ત્યારે સરકાર અથવા સરકારની પાસે જે કે એજન્સીઓ છે, સીઆઈડી છે, આઈબી છે, આ છે, એ બધા ઊંઘતા રહે છે. જે ઉર્જા વિભાગની વાત છે, એ ઉર્જા વિભાગના ટોચમાં બેઠેલા એન્જિનિયરોથી માંડીને નીચે બેઠેલા ક્લાર્કો સુધી કોઈને આ બધી ખબર નથી. 18 જેટલા એક ગામમાંથી જુનિયર એન્જિનિયરો ભરતી થાય, અત્યારે ત્યાં કામ પણ કરે, આ વાત શું કોઈને ખબર નથી? આ આક્ષેપ છે. ના ના, આ આક્ષેપ નથી. આ 18 જણા યુવરાજસિંહના આક્ષેપ છે ને કે 18 જણા માર્ક્સ ને બધું રિલીઝ કર્યું, હજુ તપાસ થશે. માની લે, પણ યોગેશ દાદા, મારી વાત સમજો, હું એ જ કહી રહ્યો છું ને યોગેશ દાદા, યુવરાજસિંહ જેવા યુવાનો માટે તો હવે એક નવી એક પોસ્ટ ઉભી થવી જોઈએ કે આવી ગેરરીતિ થાય, પેપર ફોડો, આ કૌભાંડ કરે, એને પકડો, એના પુરાવા લાવો. બાકી બધી એજન્સીઓને તમે રજા ઉપર રાખી છે. એના કરતા સરકારમાં એક ખાતું ખોલવા જેવું છે કે કૌભાંડની તપાસ માટે એક ખાતું ખોલવામાં આવે. કૌભાંડો આપણે ચાલ્યા કરશે, મગફળીનું થાય, શેરડીનું થાય, અને હવે આ પરીક્ષા કૌભાંડો થાય. એટલે આપણે કૌભાંડોમાં જ જીવવાનું છે. જેમ આપણે કહીએ છીએ કે કોરોના સાથે જીવવાનું છે, કૌભાંડો સાથે જીવવાનું છે. હવે મારે પ્રશ્ન એ કરવો છે કે આજે સરકારના પ્રવક્તા તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે, હું બહુ જ ધ્યાનથી સાંભળતો હતો
અને બરોબર મેં ગણ્યું 11 વખત એ પારદર્શક શબ્દ બોલ્યા. આ પારદર્શક શબ્દને એટલો સસ્તો બનાવી દીધો. પછી એમને ચોખવટ કરી કે અમે એટલા બધા પારદર્શક છીએ કે ફલાણું કૌભાંડ થયું તરત અમે એમને પકડી લીધા. અરે પારદર્શકતા તો એ હોવી જોઈએ કે કૌભાંડ જ ના થાય. કૌભાંડ થાય અને પછી પકડવા, એને બદલે કૌભાંડ જ ના થાય. તમે આટલા 9 થયા, હમણાં હજુ તો 12મી ડિસેમ્બરની સહી સુકાઈ નથી અને આજે 4મી જાન્યુઆરીએ તમે આ 9 કૌભાંડ અત્યારે જોઈ રહ્યા છીએ આપણે. અને હજુ પાછી એની એ જ વાત તપાસ કરવામાં આવશે. ગયા વખતે તો એવું થયું કે શરૂઆતમાં તો એવું કીધું આવું કૌભાંડ થયું જ નથી, પુરાવા નથી, આ નથી. અને ભાઈ યુવરાજસિંહે કીધું કે ભાઈ અમે અસિત વોરા પાસે નહીં પણ હર્ષ સંઘવી પાસે જઈશું અને બધી વાતનો ખુલાસો થયો. સરકારને કબૂલ કરવું પડ્યું કે કૌભાંડ થયું છે અને પછી એમાં બધા શોધતા બધું મળ્યું. અમુકને છાવરી લેવામાં આવ્યા, અમુકને પકડવામાં આવ્યા, એ બધું તો ચાલ્યા કર્યું. હવે આ નવું કૌભાંડ થાય એમાં હવે તપાસ થશે અને એમાં જે ભાઈ યુવરાજે નામ આપ્યા છે એ બધા નામો, એ ગાડીના નંબર અને એવી પણ જાહેરાત થઈ કે આ મિતુલ નામનો કોઈ પરીક્ષાર્થી હતો નહીં ને પછી એ પણ નીકળ્યો. એટલે ક્યાં ક્યાં સુધી છાવરવાનું બધું ચાલે છે. અને જે મુખ્ય આરોપી છે એ મોટરસાયકલ લઈને ભાગી જાય અને પોલીસ કશું કરી ના શકે. આ બધું શું ચાલી રહ્યું છે? આ યુવાનો 35,000 યુવાનો આજે પરીક્ષા આપવાના હતા, આપી રહ્યા હતા અને એ 35,000 યુવાનોના મા બાપ, એમનો પરિવાર એવી રાહ જોઈને બેઠા હશે કે આમાં સારા પેપરો જાય, એને સરકારમાં નોકરી મળે અને 2 પૈસા ઘરમાં આવે તો અમારો ઘરનો સંસાર ચાલે. ઓકે, એ પરિવારોનું શું? તપાસ અને પારદર્શક શબ્દોથી એ પરિવારોને સાંત્વના નથી મળવાની. અને આવા ફરી ના થાય કૌભાંડો, એના માટે સરકાર જાગૃત રહે. જેની પર સરકાર હોય, કોંગ્રેસની હોય, ભાજપની હોય, જેની આવે, પણ આ બધું આમ તો જાગૃતતા ભલે નેતાઓ રેલીઓમાં કે ઓમિક્રોનના ખતરા વચ્ચે આજે 2000 થી વધુ કેસ થઈ ગયા છતાં પણ એ જાગૃતતા કેટલી દેખાડે છે યુપીમાં આપણે જોઈએ છે. તમામ પક્ષ આવી જાય પણ હિરેન બેંકર, કામ કોઈ વિદ્યાર્થી નેતાનું છે પુરાવા લાવવાનું? જો તપાસને આ બધા વિશેષણો કે જવાબ આપવાની જવાબદેહી સરકારની છે. કોઈ મંત્રી આવીને, પ્રવક્તા આવીને વાત કરી દેશે, એની પણ જવાબદેહી છે, બંધાયેલા છે, વાત કરશે. વિપક્ષનું કામ બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું, સત્તા પક્ષે પ્રેસ કોન્ફરન્સ કરશે. એટલે સત્તા પક્ષ અને વિપક્ષ બંને રિલેક્સ મોડમાં રહે છે જ્યાં સુધી કોઈ પુરાવા ન આવે. પ્રશ્ન એ પણ છે, આ તો ચાલતું રહેશે. ફરી વધુ કંઈક આવશે, તમે પ્રેસ કોન્ફરન્સ કરશો, સામે કહે છે કે રાજકીય રંગ અપાઈ રહ્યો છે. રાજકીય રંગ નહીં આપી આ મંચ ઉપર, હું અપાવો પણ દેતો નથી આટલા બધા ગંભીર મુદ્દામાં. આનું સોલ્યુશન શું? સંપૂર્ણપણે વાત રાજકીય જ છે. હું તમને બહુ સ્પષ્ટ કહું. અચ્છા, એટલા માટે રાજકીય છે. હું પહેલી એક વાત પ્રસ્તાવના મૂકી દઉં કે જ્યારે હું 1લી તારીખે વાત થઈ ને આ બધી ચાલતી હતી, મેં કીધું હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જીએસટીવીમાં જઈશ ત્યારે હું નવા વર્ષના શુભ અભિનંદન આપીશ. હવે એવું થાય છે કયા મોઢે હું યુવાનોને અને ગુજરાતી જનતાને અભિનંદન આપું? જેમ ચુડગર સાહેબે કીધું કે 34,000 લોકોના ભવિષ્ય રોડાઈ ગયું 4 જ દિવસમાં. નવું વર્ષ ચાલુ થયું છે અને જે સોગાત આપી છે સરકારે, એટલે હું કયા મોઢે એને અભિનંદન આપું? બીજી વાત કે તમે જે કહી કે રાજકીય, આ સંપૂર્ણપણે રાજકીય બાબત છે. એટલા માટે કહું છું તો તમારે પહેલા ઉજાગર કરી હતી યુવરાજસિંહ. પહેલા હું એ જ કહું છું ને, પહેલા વાત પૂરી કરી લેવા દો જી. 29/7/2018 ના દિવસે આવી જ ઘટના બની હતી. 70 દિવસ સુધી ટાટનું પેપર એ સરકાર સ્વીકારવા તૈયાર નહોતી. કોંગ્રેસ પક્ષ અડી પડ્યું હતું અને 70 દિવસ પછી એમને સ્વીકારવું પડ્યું 29/7/2018 ના રોજ. જ્યાં કોંગ્રેસ પક્ષે જરૂરિયાત છે ત્યાં એમને યુવાનોના સાથે ઊભું જ રહ્યું છે. વાત અહીંયા તો ખરેખર જે આપણા મીડિયાના, હું મીડિયાનો સ્ટુડન્ટ છું અને મીડિયામાં એક આપણે ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમ આવતું હોય છે. હવે એ સિટીઝન જર્નલિઝમ પણ એક સામે જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થી તરીકે બહુ અભિનંદનને પાત્ર છે યુવરાજસિંહ કે જેમને પુરાવા આપ્યા. પુરાવા કોઈ પણ, એ ગુજરાતનો યુવાન છે અને ગુજરાતનો કોઈ પણ યુવાન સામે લાવે એ સારી બાબત છે, આવકાર્ય બાબત છે. પરંતુ વ્યાપમ મારા મધ્યપ્રદેશમાં એકવાર થયું, ગુજરાતના યુવાનોને એકવાર ભોગવવું પડ્યું. પણ ગુજરાતમાં 2014 થી 14, 15, 16, 17, 18, 19, 21માં સતત વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે. અને તમે જેવું સારો શબ્દ વાપર્યો છે કે ટેન્ડર પ્રક્રિયા આવી રહી છે.
ટેન્ડર પ્રક્રિયા 20 લાખ ટેન્ડર બોલો અને પછી તમે નોકરી લઈ જાઓ. નહીં, આંકડાઓ તો એ જ પ્રકારના લાગે છે. 1 લાખ એડવાન્સ આક્ષેપ મુજબ. યુવાનની શું પરિસ્થિતિ છે આ મારી સાથે જે બેઠેલા ગઢવીજીને પૂછો, જે ક્લાસીસ ચલાવે છે, ક્લાસીસની ફી હોય છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લોકો ઇન્સ્ટોલમેન્ટમાં ભરે છે સાહેબ. એને ફી ભરવાના રૂપિયા નથી હોતા. કેવી રીતે ઘર ચલાવે છે, મા બાપથી દૂર રહે છે, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર જેવા મોટા સિટીમાં જઈને બિચારો યુવાન એ અપેક્ષાથી કામ કરતો હોય છે અને મહેનત કરતો હોય છે 12-15 કલાક કે ક્યાંક મને નોકરી મળશે, મારું જીવન સેટ થઈ જશે. અને અહીંયા ક્યાં કોને સેટ કરવામાં આવી રહ્યા છે? જે ભાજપના વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે, ફરાર થઈ ગયા છે. અને આપણે દર વખતે મને એટલું દુઃખ થાય છે કે દર વખતે આપણે આ જ ચર્ચા કરી રહ્યા છીએ, આ જ પ્લેટફોર્મ પર સિસ્ટમ સુધારીશું ને બહુ ડાહી વાતો કરી. એમાં હું પણ પોતે પણ આવી ગયો, બહુ ડાયડી વાતો કરી, પણ જેનું ભવિષ્ય રોડાઈ ગયું તો રોડાઈ જ ગયું છે. મારા મિત્ર જે કહી રહ્યા છે કે હમણાં હું દિલથી વાત કરું, તમે છાતી ચીરી નાખો બોસ, પણ યુવાનને ભરોસો નહીં આવે. તમે છાતી ચીરીને બતાવો કે હું સાચું બોલું, સારું બોલું છું, નહીં આવે ભાઈ એમને ભરોસો. 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, કેટલી વાર હોય મારા ભાઈ? કેટલી વાર તમે આ કરશો યુવાનો? અરે બિન સચિવ તમે પેલા સૂચના આપી કે રાજનીતિ નથી કરવાની, પૂરતો સમય મળશે, ચર્ચા નહીં, પૂરતો સમય મળશે. બંને હિરેન છો, આટલા સુધી પ્રવક્તા છે. ઓકે, ક્યાં અટકશે ને? હું એ જ કહું, ક્યાં અટકશે? આપની વાત કમ્પ્લીટ કરો. વસ્તુ આ સ્કેમ છે. આજે ત્યાં હાલમાં તો સ્કેમ છે, જો એને પેપર ફૂટ્યું પણ નથી કરતા. ઓકે, ચલો, સ્કેમ આ શબ્દ આવી ગયા. 1992 નો શબ્દ આવી ગયો. આ કૌભાંડની આખી જે રૂપિયા ભેગા કરવાની આખી જે વાત ચાલી છે, તમે સમજો ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોડાઈ ચૂક્યું છે. ઓકે, કેટલા વખતથી એક પારદર્શક જે બહુ પારદર્શક, અને હું એ જ કહું છું ને, એ શબ્દ તો અટકી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા એ વાત રિપીટ નથી કરવી. ચલો, યુવરાજસિંહ જાડેજા પારદર્શક શબ્દ વધુ એક વખત આપ્યો એટલે બોલાતા જશે, આગળ જેમ જેમ આવશે, જે બાઇટ આપતા જશે બધા તે રીતે. પણ આ બંને વ્યક્તિઓને સાંભળ્યા. હું ખાલી એટલું જ કહું છું કે એક પક્ષ બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરે, એક પક્ષ આશ્વાસન આપે. હજુ તો હેડ ક્લાર્કનું તો પૂર્ણ કન્ક્લુઝન પર નથી આવ્યા આપણે. પેલી વાતે. બીજી વાતે કે રસ્તો બદલ્યો છે. શું આ યુવાનોના નસીબ ફૂટેલા છે એમ માની લે? પેલી વાતે નસીબ ફૂટેલા છે એમ માની લે. એક મહિનામાં બીજી વખત આ પ્રકારના સમાચાર મળ્યા છે. જો આ વાત સાચી હોય, તમે જે કહી રહ્યા છો, અને જે તમે વગની અગાઉના પેપરકાંડમાં વાત કરતા હતા, આ વગ જો રાજકીય આક્ષેપબાજીમાં તો આ મંચ ઉપર કદાચ ભાજપ કોંગ્રેસ એકબીજા સામે ઉછાળશે, પણ એ ઉછાળવામાં મુદ્દો પછેડીમાં લપેટાઈ જાય. શું એ તરફ જોઈ રહ્યા છો કે પછી કોઈ પછેડી સાઈડમાં મૂકીને કોઈ ધારણા બાંધવી પડશે અથવા તો કોઈ કન્ક્લુઝન આવવું પડશે? તમને આ વખતે અપેક્ષા છે? એટલાકમાં તો કન્ક્લુઝન પર નથી પહોંચ્યા. પ્રવીણભાઈ, ખાસ કરીને કહેવાનું કે હું એક આશાવાદી વ્યક્તિ છું, આશા ઉપર જીવું છું, અને વર્તમાનમાં જે સત્તા પક્ષ છે એની સાથે જ મારા સામે અને સીધા સવાલો છે કે ભાઈ આવું વારે ઘણે બને છે, હવે એને જળગુણમાંથી ક્યારે બંધ કરવામાં આવશે? કહી શકે યુવાનો આદત નાખી લે, યુવાનો આદત પાડી લે, કદાચ એ પરંપરા આ પ્રકારના સમાચાર સાંભળવા ડિબેટો સાંભળવી છે. હિરેનભાઈ કોટક કહી શકાય કે ટેકનિકલી બહુ શાર્પ છે અને ટેકનિકલી ઘણું બધું નોલેજ જણાવે છે. મારે હિરેનભાઈને પૂછવાનું કે ભાઈ આ રીતનું જે ટેમ્પરિંગ થાય છે, અત્યારે જે પરીક્ષા લેવાઈ રહી છે અને એનો જે કંટ્રોલ રૂમ છે, જે આઈપી એડ્રેસ છે, એનું જે મેઇન કંટ્રોલ યુનિટ છે, ત્યાંથી એના સીધા જવાબો એ વ્યક્તિઓના લખાઈ જાય છે. એનું યુઝર આઈડી અને પાસવર્ડ જે તે સંસ્થા આ પરીક્ષા લઈ રહી છે, NSC IT, બરાબર છે, એ સંસ્થા પરીક્ષા લઈ રહી છે, તો એના જે કહી શકાય કે કર્મચારીઓ જે છે, એના કર્મચારીઓ એ આ રીતેના વચેટિયાઓ સાથે મળી અને આ કૌભાંડ આચરે છે. તો શું પેલા તમને એવું લાગે છે કે ખરેખર આ શક્ય છે? ટેકનિકલી વાત કરું છું, ટેકનિકલી તમે એક્સપર્ટ છો એટલા માટે. એટલે એવું છે કે સાયબર જે ફ્રોડ થતા હોય છે દુનિયાભરમાં, એમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે અભેદ કિલ્લા જેવી કહેવાય છે, છતાં પણ એમાં છેદ પડી શકતો હોય છે. અને એવું અશક્ય નથી પહેલી વાતે, કારણ કે ઘણા બધા એવા હેકરોને આપણે જોઈએ છીએ કે જે કોઈ પણ સંસ્થામાં કોઈ પણ જગ્યાએ ઘૂસી જતા હોય છે. તો આવું કંઈ પણ જો બન્યું હોય, આ તપાસના અંતે બહાર આવશે વધારે સારી રીતે. તેમ છતાં જો આવી કોઈ બન્યું હોય તો આ સંસ્થા જ નહીં પણ સિસ્ટમ બદલવી પડશે, કારણ કે સંસ્થાની એજન્સી દાખલા તરીકે બદલી નાખીએ આપણે, અથવા એ સંસ્થામાં જે કર્મચારીઓ દોષિત છે એને આપણે પદ ઉપરથી હટાવી દઈએ તો કામ પૂરું નથી થવાનું. એ વાત સાથે હું આગળ વધું તો તમને નથી લાગતું કે આ જે કંટ્રોલ રૂમના જે મેઇન યુનિટ છે એના કોમ્પ્યુટરને અત્યારે ક્યાંક ને ક્યાંક તપાસમાં મૂકો છે, તો એને તપાસમાં શા માટે મૂકવામાં નથી આવ્યા? ખાલી તપાસનો એક જે દોડ કરવામાં આવ્યો,
કે આમાં આ વસ્તુ ના, બની નથી, છે. નથી થયું, આપણને ખબર નથી. વચેટિયાને પકડવા તરફ એક તરફ તપાસ નથી ચાલી ખબર રહી છે. આપણને. હિરેનભાઈ તમે બહુ વિગત સારી આપી છે, એમાં આ વિગત તમે હિરેનભાઈ, આપી તમે હશે. ટેકનિકલી કરેક્ટ વાત કરી. હું એમ કહું ટેકનિકલી કરેક્ટ વાત કરી કે ચલો અમુક જગ્યાએ આપણે જાણીએ છીએ. હમણાં 2 દિવસ પહેલા જ મારા મિત્રનો ફોન આવ્યો કે 14,000 ખાતામાંથી ઉપડી ગયા, સાયબર ક્રાઇમ ગયા, ફરિયાદ લોન્ચ કરી, આરબીઆઈ ગયા, બધું થયું, હજુ કોઈ મેળ નથી પડ્યો. પણ સાહેબ એક વખત લીક થાય, 2 વખત, આ 7 એક્ઝામ છે નહીં, એમનું આક્ષેપ કહેવાનું મુજબ. છે. ના, ના, સ્પેસિફિક એનો જવાબ બાકી એ જ છે. રસ્તા પર આગળ વધું છું. હું એમ કહું છું, પણ આ એનો 7 જવાબ તો exam આપી છે. દેવા દો મને. હું એમ કહું છું આ 7 એક્ઝામ છે એક પછી એક જે આક્ષેપ લાગ્યા છે. આ 7 એક્ઝામ સુધી 7 એક્ઝામ પ્રક્રિયા કન્ક્લુડ થઈ જાય ત્યાં સુધી એ નિષ્કર્ષ સુધી હા. પહોંચવાની વાત કરી છે. હું એ જ બહુ સરસ કહું છું છે ને, આ વસ્તુ. લીકેજ પકડવામાં આવે. આ સમજો મારી વાત. આપણે હા. આપણી ડિબેટોમાંથી નિષ્કર્ષ એવો નીકળે કે આવું કઈ ભવિષ્યમાં ન બને, એના માટેનું સૂચન જાહેરમાં કરી દે, જેમ છતાં ફોલો ન થાય તો એના માટે આપણે ફરીથી પાછી પૂંછડી અથવા કાન અથવા ચોટલી ખેંચવી જોઈએ. આ વાત ઉપર આવીએ છીએ, સમજો તમે. એમણે જે કીધું સિસ્ટમની વાત કરી, જે તે એજન્સી છે એના પર પણ તપાસ થવી જોઈએ કે નહીં, અને તપાસ શરૂ કરવામાં આવ્યાનું હજુ સુધી જાણમાં નથી. એટલે કે એમને નથી ને મને નથી. એટલે એમણે જાણ કરી છે કે નહીં મારે પૂછવાનું બાકી. તમે જાણ કરી છે? મેં તો જાહેરમાં પ્રેસમાં એક સંસ્થાનું નામ લીધું, મહારાષ્ટ્રની કંપની છે, એનું પણ કીધું. NSCIT ના જે વ્યક્તિઓ તમે સરકારને આપ્યું લેખિત? Yes, કર્મચારીઓ ફરીથી છે. પાછા હર્ષભાઈને મળીને કઈ આપ્યું કે અથવા ના, એને ફરી email બોલો, કર્યો? હર્ષભાઈને તો કરી મેં દો. મળવાનો સમય મેં તમે કીધું, હિરેન- મેળા નથી. email કરી દો, અત્યારે જ આપણે આ કામ કરીએ. આગળ વધીએ. હિરેન આપણે કોટક, email હું એમ કરી દો અને કહું. પછી હિરેન તપાસ ન થાય તો હિરેન કયો. કોટક, એ જ બસ. કહું છું. એ એંગલથી પણ તપાસ થવી જોઈએ, કેમ કે જો આ 7 પ્રક્રિયાઓ પર સવાલ હોય, પહેલી, બીજી, ત્રીજી, મતલબ આ કે 2018 થી ચાલી રહ્યું છે. આ કદાચ કંપનીના ધ્યાનમાં ના આવે, ઉર્જા વિભાગની પણ એટલી જવાબદારી છે કે જે તે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે, એટલીસ્ટ ટ્રાન્સપરન્સીની જે વાત આપણે છાતી ઠોકીને કરી રહ્યા છીએ અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં, તે પ્રક્રિયા પણ કઈ રીતે ચાલી રહી છે આપણે જાણીએ છીએ. એ પ્રક્રિયાનું મોનિટરિંગ કે પછી ઓબ્ઝર્વેશન એ પણ જવાબદારી ઉર્જા વિભાગની છે ને. હું એમ કહી રહ્યો છું કે નહીં. એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થાની ચર્ચા ચાલે છે ને એમાં યુવરાજસિંહે બહુ સરસ વાત કરી કે આ હું એ જ બાબતે કહું હજુ છું. એમણે એ કંઈ સંસ્થા- નથી કહેતા. નહીં, તમે સાંભળતા નથી યાર. નહીં, સાંભળો તમે ને, હું સાંભળતા સવાલ કરી નથી તો રહ્યો છું. ક્યાંથી એ જ કહેતા કહી હો રહ્યો તમે? છું. હિરેન કોટક, તમે હજી નથી સમજતા. હિરેન, મારે સમજવાનું નથી સાહેબ, મારે સવાલ પૂછવાનો એ જ છે. પ્રોબ્લેમ છે. એ મારે સમજવાનું નથી. તમે તમારું ખાલી માત્ર ને માત્ર તમારો એંગલ જોવો છો, નહીં, નહીં, સમજી મારો લો, એંગલ મજા નથી આવશે. જોવો. મારે પેલા તો તમારે મારો નિષ્કર્ષ સવાલ નથી સાંભળી કાઢવો. લો. ખાલી મારો તમારે સવાલ માત્ર ને સાંભળી માત્ર લો, એક હું નક્કી કોઈ કરેલું છે એ નથી દિશામાં કરતો. મારો સવાલ જવું છે. સાંભળી લો ને, બહુ સીધો સવાલ કરું પણ છું. સાંભળતા નથી. શું સવાલ સાંભળો? સીધો સવાલ કરું છું. આ તમારી સામે જે આક્ષેપ થયા છે, બાજુમાં બેઠા છે જેને આક્ષેપ કર્યા છે, યુવરાજસિંહ તમે 2018 થી વાત કરી, આ 25 નવેમ્બર 2018 વાળી વાત, દુઃખદ છે. UGVCL 100 જગ્યા માટેની. તો હિરેન કોટક, હું એમ કહું છું 2018 થી અત્યાર સુધીમાં જે 7 એક્ઝામ છે, હા. જો આ જ પ્રકારે લીકેજ થયું હોય ને આ જ સિસ્ટમ થી જો ફ્રોડ કે જે કંઈ પણ હોય થયું હોય, તો આ વસ્તુ શું કંપનીના ધ્યાનમાં નહીં આવી હોય? અને છેલ્લા 4 વર્ષમાં જે પ્રક્રિયા કરી રહી છે એજન્સી, એનું મોનિટરિંગ કરવાનું કામ પણ ઉર્જા વિભાગનું છે ને કે નહીં? તમે કયો ત્યારે બોલવાનું ચાલુ કરું. ને આપ બોલો, તમે આ રીતે કઈ રીતે વાત કરો છો? ના ના, હું આમ જ કરું, સિમ્પલ. તમે ખાલી મને કયો એટલે હું બોલું, પછી હું બોલું વળી તમે બોલો તો સમજાશે. ના, ના, ના. હવે યુવરાજસિંહ છે ને, Passing જે the time, એજન્સીની it's તમે વાત over. કરી, Passing the time, it's over. તમે જે એજન્સી મારો સવાલ એ છે. એજન્સીએ સાથે એક્ઝામ લીધી છે. હા, એને જ આ જે UGVCL, MGVCL, DGVCL તમામ મને નથી ખબર, એટલે junior પૂછું છું engineer એમ, અને હે? junior હા. assistant ની જે પરીક્ષા બરાબર. છે એમના દ્વારા જ લેવામાં આવેલ છે. ઓકે. અને તો આમાંથી કોઈ પણ વખતે કઈ તપાસ નથી. લેખિતમાં મેં રજૂઆતો કરી અને છે. આ એક્ઝામ ક્યારે હમણાં લેવાની છે બધી, બરાબર ને? અત્યારની એક્ઝામ ના 2018 થી આ પરીક્ષા કન્ડક્ટ થઈ રહી છે. 2018 થી આ ના, પરીક્ષા એજન્સી કરેલી છે. ઓકે, હિરેન કોટકને જરા એક્ઝામ ડેટ, જે જગ્યાઓ છે એ વાત પહોંચાડી દો. આ રહી. ઓકે, હિરેન કોટક, હવે સવાલના જવાબ પર આવીએ, સીધો ને સર, 2 મિનિટ. સીધો હા, તપાસ થવી જોઈએ, થવી જોઈતી પણ હતી. અને આ કંપનીએ પોતે આ બાબતે એક શ્વેત પત્ર રજૂ કરવાની જરૂર હતી. અને જે અત્યારે પણ હવે સમય હજુ પણ સમય છે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે એના માટે એને શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ, એવું હું અંગત રીતે માનું છું. અને આ કરશું તો જ આનું નિરાકરણ આવશે. ચર્ચાઓ માત્ર કરવાથી વાત પૂરી નથી થવાની. આપણે લોકો જજ નથી, તપાસની નહીં, નહીં, અધિકારી એ કોઈ પોલીસ જજ નથી. બનવા નથી બેઠું. નહીં, હું એમ કહું છું તમને, તમે નહીં. બરાબર યોગ્ય માર્ગે વાત કરો છો. હું જે કહું છું એમાં હા. એટલું જ છે કે આપણે અહીંથી આપણા ચર્ચાની નિષ્કર્ષ એવી નીકળવી જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ બનાવ ન બને, કારણ કે ભૂતકાળમાં આપણે નથી જઈ શકતા. અને હજુ પણ ટાઈમ ટ્રાવેલ નામનું કોઈ મશીન નથી શોધાયું. ના, ના, પણ આપણે હજુ time travel કરવી જરૂર આજે નથી. આવનારી ભૂતકાળમાં પળમાં આપણે time travel કેટલી કરી જશું ને તો ઘણું બધું બહાર નીકળશે. પારદર્શક હિરેનભાઈ, બહુ સારી વાત કરી. લેવાવી હિરેનભાઈ, જોઈએ. તમે વાત કરી શ્વેત મારો એ જ પત્રની. છે કે Okay. પારદર્શક રીતે પરીક્ષાઓ ખરેખર લેવાવી જોઈએ અને પારદર્શક શબ્દ સરકાર માને છે કે સાર્થક લેવા થવો જોઈએ. જવાબદારી યોગેશભાઈ કોની? કહ્યું એમ શબ્દ સાર્થક થવો જોઈએ. Okay. માનું છું. ઓકે, હિરેન કોટક, વસ્તુ એ છે સિમ્પલી, હું એ કહું છું શ્વેતપત્રની વાત કરી તો આમાં જવાબદેહી જો એક જે તે એજન્સી જે લઈ રહી છે એની પણ જવાબદારી છે, મોનિટરિંગ કરવાની જવાબદારી ઉર્જા વિભાગની છે. પણ મારો સીધો સવાલ હતો, કોઈ આડાઅવળા રસ્તે નથી જવું આપણે. જવાબદેહી તો નક્કી કરવી પડશે ને. અશિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળ અત્યારે ભૂલી જઈએ, એ એક અલગ ચેપ્ટર છે.
માત્ર ટકોર કે આક્ષેપ થાય ને, કશું છે જ નહીં. માત્ર ટકોર થાય, આક્ષેપ જવા દો, ટકોર થાય ને અચ્છા. તો પણ ચેક કરવું જોઈએ. ઓકે, પ્રફુલ ગઢવી, બરાબર. પ્રફુલ બીજી વાત કરી ગઢવી, હવે. પ્રફુલ ગઢવી, આ 7 જેના ઉપર આક્ષેપ કરી યુવરાજસિંહ, હા આ 7 પરીક્ષા છે, અને જો આ જ પેટર્ન થી જો થયું હોય, જે ભાવ બોલાયા છે કે જે રીતે જવાબો લખાવાયા છે, તો 7 એક્ઝામ સુધી શું મતલબ કે આપણે રિલેક્સ થઈને બેસી જાય ગાંધીનગરમાં? નહીં, કંપનીને આપ્યું છે, એક્ઝામ હોલ્ડ કરી લેશે, ચિંતા ન કરો. એટલે જવાબદેહી તો નક્કી કરવી પડશે ને. હિરેનભાઈ બહુ સારી રીતે વાત કરી કે એની મર્યાદાઓ છે, વિદ્યાર્થીઓના પક્ષમાં પણ હિરેનભાઈ વાત કરે છે. જો હવે તમે જે વાત કરી એનો તમને સીધો ને સટ જવાબ આલું. મેં બધું શાંતિથી માર્ક કર્યું. પહેલી વસ્તુ એ કે હિરેનભાઈ તમે વચ્ચે નહીં બોલતા, હું તમારા નહીં બોલું, આપણે પ્રોમિસ. હિરેનભાઈ એવું કીધું કે મને કઈ ખબર જ નહીં, બરાબર, વગર પૂર્વ તૈયારી આવ્યા છે. એટલે પહેલી વસ્તુ મેં નોટિસ કરી કે અમને વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે કોઈ પડી જ નથી, બરાબર. મેં કીધું વચ્ચે અંગત બોલશો તો વચ્ચે શું કામ ઊભા થઈને બોલીશ? બોલો. પ્રફુલ ગઢવી, હું તમને આખી debate મને નહીં બોલું. ખબર નથી પડતી, પ્રફુલ મને ગઢવી, ખબર નથી પડતી. એમને ખબર જ અમને નથી. ખબર નથી, પ્રફુલ ગઢવી, અને વિદ્યાર્થીના હિતમાં કોઈ નથી. વિદ્યાર્થીના હિતમાં નથી પડી એવી વાત તો કરતા જ નહીં તમે. કોઈ જ પડી નથી. અરે એ તો ના ના, મને નથી પડી એવું બોલો છો તમે. રેકોર્ડિંગ તમે તમે પાસ કરો. હા તમે નહીં, ચોખ્ખું કીધું, તમને કાંઈ ખબર નથી. તમે સંસ્થાની ટાઈમ પાસ ચર્ચા કરવા કરવાની, અહીંયા ચોખ્ખું વ્યક્તિગત live ની નહીં. અંદર દેખાય. પ્રવીણભાઈ, વ્યક્તિગત ચર્ચા ખોટી. પ્રફુલ ગઢવી, પ્રફુલ ગઢવી, પ્રફુલ ગઢવી વ્યક્તિગત, પ્રફુલ ગઢવી વ્યક્તિગત. હિરેન કોટક, બનવું જ પડશે. હિરેન કોટક, પ્રફુલ ગઢવી. અરે તમારા ગિરિબાનમાં જાકો પેલા શું બોલો છો અચ્છા. તમે? તમે વ્યક્તિગત એમ કહો છો કે મને પડી નથી, મને ખબર નથી, બોલો. હું અજ્ઞાની છું, બોલો. મને ખબર નથી પડતી, મારી પાસે માહિતી નથી, આવી બોલો. જીત સાથે ડિબેટ ન નહીં, નહીં. પ્રફુલ ગઢવી, હવે નહીં, પ્રફુલ ગઢવી, પ્રફુલ ગઢવી, પ્રફુલ ગઢવી, હિરેન કોટક, પ્લીઝ બંને 3 વખત પ્રફુલ ગઢવી, હિરેન કોટક, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, રિક્વેસ્ટ કરું છું, બંને સાથે બોલશે કોનો અવાજ જશે, નહીં હોય એવું. બંને સાથે બોલશે કોનો અવાજ જશે, બંને સાથે ઇન્ટરનલ દલીલ કરશો, નહીં ચાલે, નહીં ચાલે ઇન્ટરનલ દલીલ, પર્સનલી કોઈ ઉપર ના જઈએ. હિરેન કોટક, બંને નહીં, હિરેન કોટક, પ્રફુલ ગઢવી, એકબીજાને સાંભળી લો પ્લીઝ, પર્સનલી નહીં જઈએ પ્લીઝ, મહેરબાની કરી. આમાં સમય વ્યતીત કરીએ છીએ. આપની વાત કમ્પ્લીટ કરો, બાદમાં યોગેશ દાદા. તમે જે કાગળ આપ્યો એ પાસ થયો 5 જણા વચ્ચેથી, પછી એમની પાસે ગયો, બરાબર. અહીંયા રેકોર્ડિંગ ટીવીમાં આખું ગામ દેખી રહ્યું છે. 6 કરોડની જનતા જોતી હશે ને, એ જોઈ કે તમે ત્યાંથી જે કાગળ આલ્યો કે 7 પરીક્ષાઓ ફૂટી, આજનું પેપર ફૂટ, અને આજની જે આપણે ડીજીવીસીએલ પીજીવીસીએલ ની ચર્ચા કરીએ છીએ એના વિશે ખબર નથી, એવું લાઈવમાં બોલ્યા ને એટલે તમે કાગળ આલ્યો. મેં અહીંયા પાસ કર્યું, યુવરાજસિંહ તમે પાસ કર્યું, આ રહ્યો કાગળ. અહીંયા proof ના- અરે નહીં, મુદ્દા પર આવો. શાંતિ રાખો ને. એજન્સી કરે અરે છે, 5 ઓકે. મિનિટ શાંતિ રાખો, બોલી તો લેવા દો. બંને ઇન્ટરનલ ચર્ચા ના કરો, બંને ઇન્ટરનલ ચર્ચા ના કરો, બંને મેં ઇન્ટરનલ એજન્સીની ચર્ચા ના વાત કરો. કરી, મને એજન્સીનું નામ એમણે આપ્યું, ઓકે, એમની સાથે મારી વાત પ્રફુલ ગઢવી, ચાલતી હિરેન હતી. કોટક, પ્લીઝ અંગત ના તમે જાઓ. આપની વાત personal કમ્પ્લીટ કરો. એ અંગત આપની નહીં, વાત બધા કહું સાથે વાત છું, કરે. કન્ક્લુઝન પર આ આવીએ છે. ને. ઓકે, જો ખોટું બોલશે એમ હું નહીં કરું, અરે, બરાબર. પ્રફુલ ઇટાલિયન ગઢવી, ચર્ચા 40 કરીને સેકન્ડ. વાત કરશો તો તમારી વાત કોઈ નહીં પ્રફુલ સાંભળે. ગઢવી, ઇન્ટરનલ નક્કી ન કરી લો બંને પ્રવક્તા, પ્લીઝ મહેરબાની કરો, પ્લીઝ. નથી નક્કી કરતો. મેં એટલું જ કીધું, બરાબર, કે ભાઈ આજે હું અહીંયા આવ્યો છું તો મને એટલી તો ખબર છે કે આ પરીક્ષા ફૂટીને એની અંદર શું હોય, બરાબર. એટલે કે ભાઈ આ જે પ્રોક્સી આખું એનું વર્ક જે ચાલતું હોય કોમ્પ્યુટરનું, એના દ્વારા અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ 500 કિલોમીટર દૂરથી એ પેપરને હેન્ડલ કરી શકે. યુવરાજસિંહે વાત કરી કે ભાઈ અહીંયા 150 જણા બેઠા હતા, એની પાછળનો બીજો રૂમ હતો, ત્યાંથી અમને હેન્ડલ કર્યું, બરાબર. હવે આપણે વાત કરીએ યુવરાજસિંહ, આપણે પેલું પેપર સમયનો અભાવ છે, 40 સેકન્ડનો, પ્રફુલભાઈ. 40 સેકન્ડમાં વાત કરું કે બિન સચિવાલય એલઆરડી ની વાત થઈ, બે હેડ ક્લાર્ક ની વાત થઈ, અને આજની આ વાત થઈ. જો બધું યુવરાજસિંહને શોધીને જ લાવવાનું હોય તો જીપીએસસી ના ચેરમેન રિઝાઇન કરાવી દો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન રિઝાઇન કરાવી દો, આ પીજીવીસીએલ ડીજીવીસીએલ એ બધું છે એને રિઝાઇન કરાવી દો. મારું અંગત માનવું છે યુવરાજસિંહ વગર પરીક્ષા બધા છોકરાનું કામ ઓકે, કરશે. ચુડગર સાહેબ, કમ્પ્લીટ એટલો મને ચુડગર વિશ્વાસ છે સાહેબ, કે કોઈ પગાર લીધા વગર કામ ચુડગર કરશે. સાહેબ, સીધું ને સટ 40 સેકન્ડ. આપણે કન્ક્લુઝન ડિબેટમાંથી શું નીકળ્યું? ચુડગર સાહેબ, 7 એક્ઝામ છે, મતલબ કે હવે મારા 7 મિત્રએ એક્ઝામ. કીધું કે આવું જ જો ચાલવાનું તો આ બધા રાજીનામું આપી દે, બધા આપી દેશે રાજીનામું, આખી સરકાર રાજીનામું. મારા આ વિદ્યાર્થીઓનું શું? એમને તો એ જ્યાં છે ત્યાં જ રહેવાના છે, અને એ જગ્યાએ નવા આવશે એ બી આનું આ જ કરવાના છે. મૂળ વાત, આના જડ મૂળ સુધી જઈને આને મૂળ કાપવાની જરૂર છે, તો જ આ વાત આગળ વધતી અટકશે. નહીં તો આ જે હેડ ક્લાર્કની પરીક્ષામાં 88,000 વિદ્યાર્થીઓ, આજે 34,000 વિદ્યાર્થીઓ, આ બધા લટકતા જ રહેશે. અને એ લોકો, યુવરાજસિંહને મારે પ્રશ્ન પૂછ્યો છે કે પરીક્ષા આપે એટલે એનું ફોર્મ ફી પણ ભરવાની હોય છે. સરકારને કેટલી આવકામાંથી થાય છે, અને આ ફોર્મ ફી કોઈ પાછી આપતા નથી, પાસ થાય કે ના પાસ થાય, અને ફરી પરીક્ષા લેવાની. ત્યારે એમ કે મતલબ કે એક જ રૂટીન પ્રોસેસ કરો. ફાઇનલ કોમેન્ટ બેંકર સાહેબ, 30 સેકન્ડ. કઈ કન્ક્લુઝન પર આવીશું? પ્રેસ કોન્ફરન્સ તો બંને પક્ષો કર્યા કરશે. નહીં, એટલે કોઈ પ્રકારનો સુધારાઓની અપેક્ષા સરકાર પાસે મને નથી.
કારણ કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના મેં કીધું છે ને ફાઈબર ઓપ્ટિક નહીં, તપાસ થશે કીધું છે જીતુ વાઘાણીએ. પણ કોઈ પ્રકારનું થતું નથી. આટલા આ તો પહેલી બે દિવસ તો રાહ જોઈ લો સાહેબ. 11 વખત પારદર્શિક તારા બોલવાથી કે આ પારદર્શિકતા આવતી હતી નથી. તમે આ દર વખતે કહેતા હો છો કે આવું કરીશું, થતું નથી. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારના ફાઈબર ઓપ્ટિક્સ એ ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી ફેલાયેલા છે. અચ્છા, અમુક એ સૂત્રો સ્પષ્ટ દેખાયેલા નક્કી છે, અમુક શબ્દો અને નક્કી છે. બીજી વસ્તુ કહું કે એમને જે કીધું બહુ યુવાનોની હાય લાગે છે, એ હાયમાં તો બધા સરકાર જતી રહી, નવી સરકાર બેસાડવી પડી. એના રાજમાં બી એનું જ થાય છે ભાઈ. ચલો તો શું કરવું છે યુવાનોને? તો એની જ પરિસ્થિતિમાં ભોગવવું પડશે, યુવાનોએ જાગવું પડશે. ચલો. અને હું તો એક વાત પૂરી કરી લઉં છું કે જે હજુ પણ જે લોકોના યુવાનોને કહેવા માંગુ છું, યુવાનો સાંભળે કે જે પુરાવા હજુ બાકી છે. 2 મિનિટ ઉભા રહેજો ભાઈ. જે પુરાવા બધાની આદત એકબીજા વચ્ચે બોલવાની, જે એક્ઝામના પુરાવા કમ્પ્લીટ કરો. જે એક્ઝામના પુરાવા હજુ પણ બાકી છે એ યુવાનોને કહેવા માંગુ છું, આપો, અમને આપશો, વિદ્યાર્થી નેતાને આપશો, પણ આપો. આ તો માત્ર 1-2 ના બહાર આવ્યા છે. હજુ ઘણા બધાને તમે આપો તો આ સરકાર ખુલ્લી પાસે ઉઘાડી પડશે. કન્ક્લુઝન. કોઈ પણ પ્રકારની તપાસ થશે નહીં, એમાં કોઈ પણ પ્રકારના લોકોને પકડવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારના પગલા નહીં લેવામાં આવે. એવું જે હિરેન બંકર બોલી રહ્યા છે કોંગ્રેસના પ્રતિનિધિ, એ ભૂલી ગયા કે હેડક્લાર્કની પરીક્ષામાં જે યુવરાજસિંહે લોકોના નામ આપ્યા, પુરાવા આપ્યા, એના ઉપર તપાસ થઈ, લોકો પકડાયા અને એ કાર્યવાહી બહુ સારી રીતે ગુજરાતની જનતા જાણે છે. એટલે સાચું કોણ બોલે છે, ખોટું બોલે છે. ઓકે, ચલો, તમામ વચ્ચે ખાલી 10 સેકન્ડનું રિએક્શન. હિરેન કોટક, આમાં જે એજન્સી જે એક્ઝામ કન્ડક્ટ કરે છે, જવાબદેહી તો નક્કી થાય ને? ચોક્કસથી જો પુરાવા બહાર આવે છે એમાં એક આક્ષેપ સાચા હોય તો જવાબદેહી નક્કી થશે. અરે બિલકુલ થવી જોઈએ. એજન્સીને જે સરકારે કોન્ટ્રાક્ટ સોંપ્યો છે એ પણ જવાબદેહી. અરે સરકારે તપાસ સોંપી હોય, તપાસ થવી જોઈએ. સીધી વાત. સમયનો અભાવ છે. સરકાર હોય, ભગવાન પોતે આપે તોય થવી જોઈએ. આ ભરતીમાં જે DGVCL ની પરીક્ષા છે એના HR હેડે આ જે પરીક્ષા કન્ડક્ટ કરનાર જે સંસ્થા છે NSCIT એની ઉપર કેસ કરેલો છે. આપણી પાસે એની FIR પણ છે. અચ્છા, આપણે એની ઉપર કેસ થયેલો છે 26/8 ના રોજ, બરોબર? એની ઉપર કેસ થયેલો છે. છતાં પણ આને કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યો? જે રીતે આપણે ભૂતકાળમાં જોઈએ છે કે ભાઈ હેડ ક્લાર્ક નું પેપર હતું જે પ્રેસમાં છે, એની ઉપર પણ આ રીતે હતા. અને આ ગંભીર મૂળ સુધી પહોંચવાની વાત છે. એક પછી એક ચલો વાતો બહાર આવશે, પણ હિરેનભાઈ અપેક્ષા રાખીએ કે અમુક શબ્દો જે ભલે રિપીટ થાય પણ આ વખતે થોડું આંકલન મૂળ સુધી, ભલે હેડ ક્લાર્કમાં હજુ નથી પહોંચ્યા, તપાસ ચાલી રહી છે, કાર્યવાહી પણ થઈ અમુક લોકો સામે, પણ જે આક્ષેપો છે હજુ પણ ગંભીર છે. અને આક્ષેપો જો ગંભીર હોય, અહીંયા કોઈ જજ બનવા નથી બેઠું. કદાચ મેં પહેલા પણ કહ્યું, અવાજમાં થોડો ગુસ્સો હોય તો એ જનતાની લાગણી છે, કેમ કે માધ્યમ તરીકે અમે જનતાનો અવાજ છીએ, શાલીનતા નથી ચૂકતા. અને ઘણી વખતે એ શાલીનતા કે ગુસ્સો અવાજમાં પણ દેખાઈ જાય, લાગણી પણ દેખાઈ જાય, કેમ કે આ લાગણી નાની સૂની નથી, હજારો પરિવારની છે, ન માત્ર વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓની નહીં. તો અપેક્ષા રાખીએ કે એન્ડલેસ આ ડિબેટ છે, પેપર ફૂટવાની સિરીઝો બની જાય. નવા વર્ષની શરૂઆત જ આ પ્રકારના આક્ષેપથી થઈ છે, તો અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં મૂળ સુધી પહોંચે, ન માત્ર વાતોમાં પણ કાર્યવાહીમાં. તમામનો આભાર ડિબેટમાં જોડાયા અને ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.